हरे राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे 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 राम राम हरे राम 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 हरे हरे हरे। हरे 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 कृष्ण 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 प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। प्रभु जी हरे हरे कृष्णा कृष्ण हरे प्रभु कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रभु प्रणाम। जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। आप हरे सर्व कृष्ण प्रभु जी दंडवत प्रणाम। આપ સર્વને હૃદયપૂર્વકના પ્રણામ અને સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી શ્રી ભક્તિ શાસ્ત્રીની આ ચર્ચામાં આઈ એમ ટ્રાઇંગ ટુ મેક માતાજી કો હોસ્ટ બટ somehow હા કન્ફર્મનો મેસેજ નહોતો દેખાતો હવે દેખાઈ ગયો થેન્ક યુ સો વી કમ હિયર હરિ બોલ તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે કિરણ પ્રભુ સુતપત્મા માતાજી વિક્રમ પંડ્યા પ્રભુ હરિસુંદર પ્રભુ કૃષ્ણ કૃપાલય પ્રભુ नारायणी सुनैना माताजी विक्रमी कृष्ण प्रभु अनंत कृष्ण प्रभु प्रीति माताजी हिरल माताजी मंजूमुखी चित्रा माताजी पारुल माताजी धर्मिष्ठा माताजी उदारगुणी हरे कृष्ण प्रभु प्रभु जी। हरे कृष्णा चंद्रिका माताजी आराधिका माताजी तेजोमय हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणाम। कराम અને ભાવ સિંધુ શ્રી ચૈતન્ય મહાપ્રભુ હરિ બોલ સો હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. પ્રણામ ગૌર પૂર્ણિમા નજીક આવી રહી છે એટલે તમારું નામ એક સ્પેશિયલ નામ છે ભાવ સિંધુ શ્રી ચૈતન્ય એકચ્યુઅલી આપણા આખા ગ્રુપમાં મને એવું લાગે છે કે ચૈતન્ય મહાપ્રભુની લીલા ઉપરના નામ મને લાગે તમારા સિવાય બીજું કોઈનું અત્યારે તો યાદ નથી આવતું નારાયણી સચ્ચી માતાજી હા નારાયણી પ્રભુ સચ્ચી હા પ્રભુ તમારી કૃપા છે અને નામાની સદાસ પ્રભુની કૃપા છે. ઓલ હરે કૃષ્ણ. ઓલ ગ્લોરીઝ ટુ નામ નિષ્ઠા પ્રભુ અને શીલા પ્રભુ મારી સ્ક્રીન દેખાય છે અને અવાજ બરાબર આવે છે
હા પ્રભુજી. ઓકે, ચાલો. 10મો અધ્યાય. અને 10મો અધ્યાયની શરૂઆતમાં ભગવાને કીધું કે અર્જુનને કેવું જ્ઞાન આપું છું હું. કેવું કીધું? 9મા અધ્યાયમાં કીધું તું રાજવિદ્યા રાજગુહ્ય યોગ. અને અહીંયા આગળ કયો શબ્દ વાપર્યો? શુણુ મેં, ખાલી જગ્યા પૂરો. પરમમ વચઃ. વચઃ. પરમમ વચ. હરી બોલ. પરમમ, ગુડ બેટર બેસ્ટ, ઉચ્ચ ઉચ્ચતર અને ઉચ્ચતમ. હું તને સૌથી ઉચ્ચતમ જ્ઞાન આપું છું એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે. ને અર્જુનજી એ જનરલી પ્રશ્ન પૂછ્યા છે અને ભગવાને જવાબ આપ્યા છે. પોતાની શંકાઓ રજૂ કરી છે અને ભગવાને એ શંકાઓને દૂર કરી છે. પણ હવે જે ભગવાન બોલી રહ્યા છે તે ભગવાન પોતાની એકદમ એમ કહેવાય ને કે હૃદયપૂર્વકના ભાવથી, આપવાના ભાવથી, મારી પાસે છે ને તને આપવા માંગુ છું, તું લાયક છે, માત્ર તને જ આપું છું. મને ખૂબ ઉમંગ સાથે આપે છે ભગવાન અર્જુનજીને પરમમ વચન. અને એમાં પછી ભગવાને કીધું કે અહમ સર્વસ્ય પ્રભો મત્ત સર્વમ પ્રવર્તતે. બધું જ મારામાંથી પ્રગટ્યું છે. પ્રભુપાદે બધું જમાં શું ભાગ કર્યા? હા, બધું એટલે શું આવી ગયું એમાં? પ્રભુપાદે એના 2 ભાગ કર્યા. દિવ્ય જગત અને દેવી દેવતાઓ, ભૌતિક જગત. ભૌતિક જગત, આધ્યાત્મિક જગત, બધું. બધું હરિબોલ. સો પ્રભુપાદનો જે ભાવાર્થ છે ને એમાં તમે જુઓ તો અનુવાદ તો કર્યો છે પ્રભુપાદે, અને પછી એમનો જે ભાવાર્થ કર્યો ને એમાં પહેલી લાઈન છે ને એ તમે ગણો કેટલી લાઈનો થાય છે. પહેલું જે વાક્ય છે પૂરું કરવામાં કેટલી લાઈન થાય છે. ફૂલ સ્ટોપ આવે ને, પહેલું ફૂલ સ્ટોપ. હા, ગણો તો તમારી ચોપડીમાં. ભાગ્યે જ પ્રભુપાદે આટલું મોટું વાક્ય લખ્યું હોય. 5 લાઈન પછી ફૂલ સ્ટોપ આવે છે પ્રભુજી. 5 લાઈન પછી ફૂલ સ્ટોપ આવે છે. એટલે એઝ ઇફ લાઈક પ્રભુપાદે આખું ટ્રાન્સલેશન જે છે ને અનુવાદ એ ફરીથી આપવાનું એક ભગીરથ પ્રયત્ન કર્યો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે એને સમજવું જોઈએ. પ્રભુપાદ કહે છે ને કે સર્વ વસ્તુનું મૂળ શ્રી કૃષ્ણ જ છે અને આ પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી તે ભગવત ભક્તિમાં દ્રઢતાપૂર્વક સ્થિત થઈ જાય છે. સો મેઇન પર્પઝ શું છે? ભગવત ભક્તિમાં દ્રઢતાપૂર્વક સ્થિત થવું. એટલે ભગવાન જે છે એ અર્જુનને 8મા શ્લોક, 9મા શ્લોક, 10મા શ્લોક ને 11મા શ્લોક એ 4 શ્લોકમાં એવું કહે છે, બધા કહે છે કે ભાઈ બધું જ આખા ગીતાનું જ્ઞાન જે છે એનું એક નિચોડ કાઢીને, ઇસેન્સ, સાર કાઢીને એને આપી દીધો. અને પ્રભુપાદે અહીંયા નથી લખ્યું. ક્યાં લખ્યું છે પ્રભુપાદે કે આ ચતુશ્લોકી ગીતા છે? આપણે વાત થઈ હતી ભાગવતમમાં. હા, ક્યાં? શ્રીમદ ભાગવતમનું જે ચતુશ્લોકી ભાગવતમ છે એમાં આનો ઉલ્લેખ થયો છે. હા, શ્રીમદ ભાગવતમનું હરે ભાગવતમ. હરી બોલ. વેરી નાઇસ માતાજી. સો ત્યાં આગળ પ્રભુપાદે કીધું છે કે ભગવદ્ ગીતામાં પણ ચતુશ્લોકી છે. અને લગભગ બધા જ આચાર્યો જે છે એ લોકો પણ આ વાતને અનુમોદિત કરે છે કે ગીતાનો સાર જે છે એને એકદમ કન્ડેન્સ કરીને, એટલે કે ને કેપ્સ્યુલ સાઇઝમાં આપી દીધું છે અહીંયા આગળ. એટલે આપણે એ પણ વાત થઈ હતી કે ચૈતન્ય મહાપ્રભુની લીલામાં ચૈતન્ય મહાપ્રભુ જે જ્ઞાન આપે છે ભક્તિનું જ્ઞાન મેળવવા માટે, જે સંબંધ, અભિધેય અને પ્રયોજન, એ પણ અહીંયા આગળ ભગવાને કવર કરેલું છે. સંબંધ શું છે? સંબંધ કોને કહેવાય? આપણે વાત થઈ હતી. સંબંધ આપણે ભગવાન સાથે સંબંધ કરવો હોય. સંબંધ એ કૃષ્ણ, રાઈટ? કોની સાથે? કૃષ્ણ. કૃષ્ણ એટલે કૃષ્ણ સાથે અભિધેય શું છે? ભક્તિ. હા, ભક્તિ. પ્રક્રિયા સાથે ભક્તિ. હા, જે પ્રક્રિયા છે એને ભક્તિ કહેવાય. ભક્તિની પ્રક્રિયાથી, પ્રોસેસથી આપણે કૃષ્ણને પ્રાપ્ત કરી શકીશું. અને પ્રયોજન, આપણું પ્રયોજન શું છે? હેતુ, ભગવાનનો પ્રેમ, હેતુ. હા, હેતુ આપણો કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવાનો છે, રાઈટ? તો એ 3 વસ્તુ જે છે એ 8મા શ્લોકમાં ભગવાને કવર કરેલી છે. સંબંધ, અભિધેય અને પ્રયોજન. એ પણ આપણે ચર્ચા થઈ હતી કે કયા કયા શબ્દો જે છે કયા શબ્દ સંબંધ બતાવે છે, કયો શબ્દ અભિધેય બતાવે છે, કયો શબ્દ પ્રયોજન બતાવે છે, રાઈટ? કયો શબ્દ સંબંધ બતાવે છે?
કૃષ્ણ કયા શબ્દમાં દ્યોતક થાય છે એ 8મા શ્લોકના? અહમ સર્વસ્ય, અહમ શ્રી કૃષ્ણ, બરાબર ને? પછી સંબંધ, પછી અભિધેય કયા શબ્દમાં પ્રયોગ થાય છે? ભજન્તે મામ. ઇતિ મત્વા ભજન્તે. ભજન્તે, રાઈટ. ભજન્તે ઇઝ અ પ્રોસેસ. ભજન્તે એટલે પ્રક્રિયા, એટલે ભક્તિ. અને પ્રયોજન શું છે? ભાવ સમન્વિત. ભાવ હરી બોલ. પ્રેમ એ ભાવ કૃષ્ણ પ્રત્યેનો, રાઈટ. એ જે છે અભિધેય, સંબંધ અને પ્રયોજન, એ 3 વસ્તુ છે, રાઈટ. હવે 9મા શ્લોકની પણ આપણે ચર્ચા થઈ હતી અને આપણે વાત થઈ હતી કે 9મા શ્લોકમાં ખાસ કરીને અભિધેય અને પ્રયોજન એ બંને આવે છે, રાઈટ. મચ્છિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી છે. સો ભગવાન જે છે અહીંયા અભિધેય એટલે કે ભક્તિની પ્રક્રિયા, એના ઉપર ભાર મૂકે છે. ભક્તિની પ્રક્રિયા શું છે? તો મચ્છિતા, ચિત્ત, મન ભગવાનને આપવાનું છે. અને આપણી ચેતના, કોન્શિયસનેસ, આ ઇમ્પોર્ટન્ટ છે એટલે થોડુંક રિવાઇવ કરવું જરૂરી છે. ચતુશ્લોકી ગીતા. મચ્છિતા, ચિત્ત ભગવાનને આપવાનું છે. બહુ જ મહત્વનું, બહુ જ અઘરું છે. મહત્વનું છતાં અઘરું છે. જપ કરતા હોઈએ તો કેટલી વાર ચિત્ત આમ તેમ જાણ ભાગતું હોય, રાઈટ. તુરંત પાછું પેલો પોલીસ હોય ને, એને ચોર જતો રહેતો હોય તો પાછો પકડીને લઈ આવે. પેલો નહીં, વિક્રમ વેતાળમાં વિક્રમ જે છે લઈ આવે વારે ઘડી, એવું ચિત્ત આપણું ભાગી જાય. તો ચિત્ત જે છે એને વારે વારે મનને લગાવવું પડે. પછી મદગત પ્રાણ એટલે શું? શરીર આપણે શ્રી કૃષ્ણ માટે વાપરવાનું છે. અને જેવી રીતે અમરીશ મહારાજના દાખલામાં આવે ને, વાચાસી વૈકુંઠ ગુણાનું વર્ણને, જીભ તો કે વૈકુંઠ ભગવાનના ધામના ગુણના વર્ણન કરવામાં આવવાના નહીં. હાથ પગ જે છે, હાથ છે ભગવાનના મંદિર માર્જનનો ઉપયોગ કરવાના. એ દરેક અંગ જે છે, નાક જે છે ભગવાનને ચડાયેલા પુષ્પોને સૂંઘવા માટે. તો શરીર આખું જે છે કેવી રીતે યેન કેન પ્રકારે શોધી કાઢવાનું. કાન જે છે, કાને એમ તેમ બધું બહુ સાંભળતા હોય, પણ કૃષ્ણ વિશે કેવી રીતે સાંભળ્યું? જીભ, હું તો આખો દિવસ ઘણું બધું બોલ કરું છું. કૃષ્ણ વિશે બોલવાનું, કૃષ્ણનું નામ લેવાનું, કૃષ્ણનું કીર્તન કરવાનું. તો એવી રીતે એટલે શરીર, મદગત પ્રાણા એટલે શરીર ઉપયોગ કરવાનું. મન આવી ગયું, શરીર આવી ગયું. પછી કથયંતશ્ચ અને બોધયંત. કથયંત એટલે કહેવું, રાઈટ, આપણી વાણી, સ્પીચ. અને બોધયંત એટલે કે સાંભળવું, શ્રવણ કરવું. અને કેવું શ્રવણ કરવાનું? કોઈક વાર ઘણી વાર કહે ને કે હું ભક્તિશાસ્ત્રીના ક્લાસમાં છું, ભક્તિશાસ્ત્રી કરું છું, પણ કેવી રીતે કરું છું? વંશીના ભાઈ, મહિનામાં 1 હાજરી તો પાકી આપણે. શું કન્ટિન્યુટી હોય આપણી? અને એવું નહીં. ભગવાન શું કહે છે કે કેવી રીતે ભગવાન વિશે વાતો કરવાની, કેવી રીતે સાંભળવાનું? કયો શબ્દ વાપરે છે અહીંયા આગળ? નિત્યમ, સતત, હંમેશા, રોજ. ભગવાન કહે છે ડેલી સાંભળવાનું, સતત સાંભળવાનું. મેની ટાઈમ્સ આપણે છે ને આપણી રેગ્યુલારિટીની પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુની પાસે જ સમજેલું છે. એમનો આ એકદમ માસ્ટર સ્ટ્રોક કે દરેકની રેગ્યુલારિટીની વ્યાખ્યા હોય, અલગ અલગ હોય. કોઈ કે હું રેગ્યુલરલી કે મારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો, તો કે રેગ્યુલરલી. બીજો બી કે હું રેગ્યુલરલી કરું. તો પહેલો વ્યક્તિ જે કહે છે રેગ્યુલર, એનું શું રેગ્યુલરિટી છે? તો કે દર સોમવારે કરવાની આપણે માળા, બરાબર. આપણી રેગ્યુલરિટીનો માપદંડ એ છે. બીજા વ્યક્તિને પૂછે તો અમારી શું છે? તો કે આપણે રેગ્યુલરલી એવરીડે કરીએ છીએ. પણ ત્રીજો વ્યક્તિ છે એ કહે છે હું રેગ્યુલરલી આટલી સંખ્યામાં કરું છું. ચોથો વ્યક્તિ કહે છે હું જ્યારે નવરો પડું તરત બેસી જાઉં છું, રાઈટ. તો એવી રીતે રેગ્યુલરિટીની વ્યાખ્યા અલગ અલગ છે. પણ નિત્યમ જે છે એ મોસ્ટલી એટલીસ્ટ એવરીડે, અને એટલીસ્ટ એવરીડે. અને અહીંયા ભગવાનનો જે આદેશ છે એ તો કેવો છે? સતત, હંમેશા વાતો કરવાની છે શ્રી કૃષ્ણની, અને સાંભળવાનું છે શ્રી કૃષ્ણ વિશે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે એને નિત્ય શબ્દને નજરઅંદાજ ન કરવો જોઈએ. અને આપણને એવું લાગે ચિત્ત, મારું મન બી શ્રી કૃષ્ણમાં જ છે, શરીર બી હું કૃષ્ણ માટે વાપરું છું. ઘણું બધું દિવસના 2-3 કલાક તો વાપરી જ લઉં છું. પછી વાતો તો કે હું કરું જ છું. જુઓ ને, આપણે ક્લાસમાં અથવા તો અધરવાઇઝ બી ભક્ત સાથે મળીએ તો વાતો કરીએ છીએ.
તો આ બધું બહુ આપણને નોર્મલ લાગે છે, પણ એની પાછળનું શું છે પોઈન્ટ નિત્ય કરવાનું છે. બીજું પરસ્પરમ. પરસ્પર શબ્દનો શું અર્થ થાય? તમે એમ કહો કે ભાઈ પરસ્પર આપલે કરી, એનું શું જનરલી પરસ્પર શબ્દ શેના માટે ઉપયોગ કરતા હોય? હરે કૃષ્ણ. જસ્ટ ગેસ લગાવવાનું છે કે એકબીજા માટે એકબીજા માટે હા આદાન પ્રદાન પ્રભુજી. હા, પણ જનરલી બે વ્યક્તિ વિશેની વાત છે એને. પરસ્પર એટલે એવું નહીં કે સભા બોલાવીને સમજો કે 50-100 જણા હોય અને વ્યક્તિને બોલવાનો મોકો મળે અને વ્યક્તિ બોલ્યા કરે ભગવાન વિશે કે ભાઈ મારું જ્ઞાન છે હું બતાવી દઉં. ના, એની વાત નથી કરી અહીંયા. પરસ્પર એકદમ ઇન્ફોર્મલ સેટઅપ હોય. તમે દાખલા તરીકે ક્લાસમાં આવ્યા છો, વહેલા આવ્યા છો, તમે શું વાત કરો છો, અથવા તો તમે ભક્તિ વિક્ષામાં મળો છો. જે ભક્તિ વિક્ષા ઇઝ લિટલ ઇન્ફોર્મલ કમ્પેર ટુ આપણા જે કોલેજના ક્લાસીસ હોય એમાં કરતા. પરંતુ ઇવન એના કરતાં પણ જવા દો કે ક્યારેક તમે એમ જ ફોન પર અથવા તો તમે રસ્તામાં મળ્યા હો, તમે શું વાત કરો છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરસ્પરમ એટલે બે જણની વચ્ચે. મને આજે કૃષ્ણની લીલા વિશે કહેવું છે. મેં આ વાંચીને એમાં મને આવું અનુભવ, મને આવો ભાવ લાગ્યો. બીજા વ્યક્તિ કે મને તો એમની મહિમા વિશે કહેવું છે, રાઈટ. ત્રીજો કે મારે એમના ગુણ વિશેની વાત કરવી છે. તો પરસ્પર વાત ચાલે, પણ અલ્ટિમેટલી એનું ફોકસ કૃષ્ણ હોય, રાઈટ. એ બહુ જ મહત્વનું છે. મોટે ભાગે લોકો મળે તો વાતો શેની કરતા હોય કે જનરલી બે વ્યક્તિ મળે ને તો પોતપોતાના ઇન્ટરેસ્ટની જ વાત કરે. સમજો કે એકદમ લૌકિક ઉદાહરણ, કોઈ ફિલ્મ સ્ટારના કે ક્રિકેટ સ્ટારના બે ફેન હોય તો એ મળે તો તુરંત એમની વાત ચાલુ થઈ જાય. અરે આપણા જે ફિલ્મ સ્ટાર છે એનું ફલાણું મૂવી આવ્યું છે, જોયું છે તમે? અને અથવા તો કોઈ ક્રિકેટરના ફેન હોય, એક જ ક્રિકેટરના, અરે એને ગઈકાલની મેચમાં આજ સવારે એને વોટેવર જ્યારે મેચ હતી ત્યારે એને કેવી બોલિંગ કરી તમે જોઈ કે નહીં? હા, જબરજસ્ત. સો એક સરખા શોખવાળા લોકો ભેગા થાય તો પોતાનો જે કોમન ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે એની વિશે એ લોકો વાત કરે અને એનાથી એ બંનેને આનંદ થાય એને. સો અહીંયા કૃષ્ણ કહે છે કે ભાઈ ભક્તની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં આવતા વ્યક્તિઓનું વર્તન કેવું હોય છે. તો એ લોકો મારા વિશે વાત કરશે. મન તો મારામાં છે, શરીર મારા માટે છે અને વાણી, મન, શરીર ને વાણી, ત્રણ વસ્તુ જે છે એ મારા માટે ઉપયોગ કરશે. એ લોકો મળશે ત્યારે મારી વાતો કરશે. તુષ્યંતી એટલે સંતોષ થાય છે. બહુ જ મહત્વનો શબ્દ છે. જેવી રીતે ખાવામાં કોળીએ કેમ સંતોષ વધતો જાય, શક્તિ વધતી જાય, ભૂખ ઓછી થતી જાય, એવી રીતે ભગવાનના વિશે વાત કરવામાં જેમ વાત કરીએ એમ આપણને વધારે ને વધારે આનંદ પ્રાપ્ત થવો જોઈએ. જેમ કોળીએ શક્તિ વધે ને એવી રીતે. અને વ્યક્તિને સંતોષ શેનો થાય છે? તો વ્યક્તિને સંતોષ થાય છે કે જે કૃષ્ણ આનંદ આપી રહ્યા છે ને એનો સંતોષ થાય છે. કે મને જે કંઈ પણ મળી રહ્યું છે એનો અધિકારી નથી. ભક્ત જે છે એ બહુ જ ક્લિયર હોય છે કે આ મારો અધિકાર નથી. એકચ્યુઅલી ગુરુની કૃપાથી અથવા તો કૃષ્ણની કૃપાથી, ભક્તોની કૃપાથી મને આનંદની પ્રાપ્તિ થઈ રહી છે. અને આજે આનંદ મળી રહ્યો છે મને દિવ્ય સંતોષ, જબરજસ્ત સંતોષ આપી રહ્યો છે. આ બધી વસ્તુઓ કેવી છે કે તાજવાના તોળે તોળી શકાય નહીં. સંતોષની માપણી કરવી હોય તો બહુ જ અઘરી પડે. મને આ કૃષ્ણ કોન્શિયસનેસની પ્રેક્ટિસ કરવા મળે છે એ મારા જીવન તો જવા દો, મારી 84 લાખ યોનિઓની યાત્રાની આ એક સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી, તક પ્રાપ્ત થઈ રહી છે મને. અને એટલા માટે હું ખૂબ સંતુષ્ટ છું. અને સંતુષ્ટ હોવાની સાથે પાછું બીજું શું કીધું શબ્દ વાપર્યો? રમંતી છ. રમંતી શબ્દ શેમાંથી આવે છે? રમણમાંથી આવે છે. જય રાધા રમણ હરિ બોલ, રાઈટ. રાધા રમણ. રમણ એટલે શું? માધુર્ય રસ. એમ કહેવાય ને કે શાંત દાસ્ય સાખ્ય વાત્સલ્ય અને ટોપ ઇઝ માધુર્ય. કારણ કે એમાં બાકીના 4 રસ પણ આવી જાય છે. બધા રસનું એમાં સરવાળો છે. સો ડિવોટીઝ જે છે, ભક્તો જે છે, હંમેશા એ રસની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોય છે. જેવી રીતે આપણે કહીએ ને આપણું પ્રયોજન શું છે? તો કે કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ, રાઈટ. એ રસ જે છે એની પ્રાપ્તિ માટે આપણે હંમેશા લાલયિત હોય છે. રમંતી છ. હવે કેટલો બધો આનંદ છે.
આપણને આપણને એવું થાય કે આપણને કે ઓછો અનુભવ થાય છે, બીજાને વધારે થાય છે, પણ થાય છે ખરો. દાખલા તરીકે એક વ્યક્તિ કીર્તન કરતી હોય અને આપણને લાગે કે એ કેટલો મગ્ન છે. મેની એ ટાઈમ્સ આપણે જોઈએ કોઈ ભક્ત આપણે અત્યારે અહીંયા આગળ નામ લઈએ તો એવું લાગે, પણ આપણામાંના જ આપણા અમુક ભક્તોનું કીર્તન આપણે સાંભળતા હોઈએ. ઇવન નામનિષ્ઠા પ્રભુ એ જે રીતે ચર્ચા કરતા હોય ક્લાસમાં અથવા કીર્તન કરતા હોય તો એકદમ આપણને એમ લાગે કે દિલથી કરે છે. સમટાઈમ્સ આઈ નોટિસ ઇવન જીતેન્દ્ર ગોપેશ પ્રભુ, રાઈટ? સો વી રિયલાઇઝ એમાં કંઈ કહેવાની જ જરૂર ના પડે. હે ને? તમને એવું લાગે કે એક તાર ત્યાં આગળ દિલનો હલ્યો ને એક તાર અહીંયા આગળ હલ્યો, તમને રિયલાઇઝ થઈ જાય. તો ભક્તો જે છે એ પોતાના મનમાં આના માટે લાલાયિત હોય છે. રમંતી છે, અરે કેટલો આનંદ ત્યાં આગળ મારા માટે રાહ જોઈને ઊભો છે. એને એવું લાગે રમંતી છે, કેટલો આનંદ ભવિષ્યમાં હું જો અહીંયા આગળ આ રીતે જે રીતે કૃષ્ણ કોન્શિયસનેસમાં સમયનો શક્તિ આપી રહ્યો છું, મને ખાતરી છે જબરજસ્ત આનંદ મારો વેઇટ કરી રહ્યો છે ત્યાં આગળ. શું કામ વ્યક્તિ કશો પણ અંદર સમજો કે મળવાનું ના હોય છતાં પણ આટલો સમય શક્તિ ઇન્વેસ્ટ કરી શકતા હોય? શું કારણ છે? કારણ કે અંદર ખાતરી છે કે મોટું ત્યાં આગળ બમ્પર ઇનામ મારા માટે વેઇટ કરી રહ્યું છે. હે ને? સો ભક્તો જે છે એને ખબર છે કે અસીમિત પ્રેમ, અસીમિત આનંદ જે છે એ કૃષ્ણજી મારા માટે પેલા એમ કહેવાય ને કે લઈને ઊભા છે અને મારે દોડવાનું છે. અને કેવી રીતે દોડવાનું છે? તો કે શરીર, મન અને વચનથી. અને ત્રણ વસ્તુ જે છે એ શ્રી કૃષ્ણની સેવામાં ઉપયોગ કરીશ તો મને આ આનંદની પ્રાપ્તિ થશે. પરસ્પર અનુકથનમ. તો કૃષ્ણ વિશેની ચર્ચા કરવાની છે. કૃષ્ણ વિશેની ચર્ચા એટલે કે ભાગવતમની ચર્ચા અથવા ભગવદ્ ગીતાની ચર્ચા, ચૈતન્ય ચરિતામૃતની ચર્ચા. અને આ ચર્ચામાં એટલો બધો આનંદ આવે કે આપણા ભૌતિક જગતના કોઈ પણ આનંદની સામે એ આનંદ અત્યંત મહાન લાગે. ભૌતિક જગતના આનંદ આપણને તુચ્છ લાગે. ભૌતિક અસ્તિત્વમાં આપણો એમ કહેવાય કે સૌથી મોટો આનંદ સો કોલ્ડ કોઈ પણ ભૌતિક વ્યક્તિને પૂછો તો શું આવે? તો કે જાતિ સુખનો આનંદ. બરાબર? પણ જાતિ સુખનો આનંદ જે છે એ આપણા જે ભક્તિમય સેવાનો જે આનંદ છે એમાં જે ભક્તોને જે એમ કહેવાય ને કે ઇંગ્લિશમાં કે બ્લિસ અથવા તો પરમાનંદની જે પ્રાપ્તિ થતી હોય છે એની સામે ભૌતિક જગતનો આનંદ તો એકદમ તુચ્છ લાગે. પેલા કહે ને કે વાયસમ તીર્થ, એકદમ કાગડાઓનું તીર્થ, એના જેવો લાગે. સો જે ભક્તો જે છે એ બધાનો વિચાર સરખો હોય છે, એને અલગ નથી હોતો. એ બહુ જ મહત્વની વાત છે. જો આપણે બધા મનુષ્યો છીએ અને મનુષ્ય હોવાના કારણે આપણામાં નિહિત કોઈને કોઈ ખામી રહેલી છે. કંઈક ખામી ના હોત તો આપણે આ ખોડિયું લેવું જ ના પડત ને. એને સ્વાભાવિક છે કંઈક ને કંઈક ખામી. પછી હવે આપણે જે સિસ્ટમ બનાવીએ, આપણે જે કંઈ પણ સમજો કે કંઈક યોજનાઓ બનાવીએ તો સ્વાભાવિક છે કે ખામીવાળી વ્યક્તિ બનાવે તો એ યોજનામાં કંઈક ને કંઈક ખામી હોવાની. બરાબર? પણ છતાંય આપણે એ નથી જોવાનું કે સિસ્ટમમાં ક્યાં ખામી છે, કે આ ઓર્ગેનાઇઝેશનમાં શું તકલીફ છે, ફલાણા ભક્તમાં શું પ્રોબ્લેમ છે, ઢીકણા ભક્તને આ ઇસ્યુ છે. ના, આપણે એ જોવાનું છે કે એટલીસ્ટ એની પાસે જઈને કૃષ્ણની વાત તો કરી શકું છું. નહીં તો આ કલિયુગમાં તમે વિચારો, તમારા ખાસ સગા હોય ને એની પાસે બેસીને પણ તમે કૃષ્ણ વિશે વાત ન કરી શકો. અને તમારા ખાસ અંગત ઇવન એક જ ફેમિલીમાં ઘણીવાર તો પતિ પત્ની બેસીને પણ વાત ન કરી શકે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો એ કેટલી બધી મોટી વાત છે કે બે લાઇક માઇન્ડેડ એટલે કે સરખા વિચારોવાળા વ્યક્તિ મળવા એ એકચ્યુઅલી કલિયુગમાં મોટામાં મોટો આશીર્વાદ છે. રાઈટ? અને એમાં પણ સરખા વિચારો મળી જાય. ઇન્દ્રિય તૃપ્તિ માટે તમે કરો ને, હવે ચા પીવા જવું હોય ને, ચા પીવા વાળાને તમે જુઓ તો ચાર જણા આવી જાય. હા, ચલ અડધી અડધી કરશું, પછી આગળ જઈને પાપા કરશું. ત્યાં આગળ સુધી તૈયાર થઈ જાય. પણ જો કૃષ્ણ કથામાં આવવાનું હોય તો તમે જાઓ ને, હું આવું છું, અથવા મેં રજીસ્ટર કરાવ્યું છે, હું આજે નહીં, હું જરા યુટ્યુબ પર સાંભળી લઈશ. બરાબર? એક લેવલ 1 હોય, તમે કોઈને ઘસડીને લઈ આવો કે ના ભાઈ તમે કરો, તમે જુઓ લાઈફ ચેન્જિંગ છે. અને પછી એ માણસ 1 દિવસ 2 દિવસ આવે, આજે જરા કામ છે. પણ જે લાઇક માઇન્ડેડ હોય, અરે નાના મારે પ્રગતિ કરવી છે, એટલે ચોક્કસ એ વ્યક્તિ છે, ભલે મને અત્યારે પૂરેપૂરું નથી સમજાતું પણ મારે પ્રયત્ન ચાલુ રાખવો છે. સો શ્રી કૃષ્ણ જે છે એ બહુ ક્લિયરલી કહે છે કે આવા જે સરખા વિચારવાળા વ્યક્તિ છે એ નજીક આવશે અને અમને પોતાને એકબીજાને રિયલાઇઝ થશે કે વાવ, કેટલો બધો આનંદ છે. સમાધિ જેને કહેવાય ત્યાં સુધી પહોંચી શકાય એટલું છે. એટલે એના સરખામણીમાં ભૌતિક જગતની કોઈ ઉપમા મૂકી જ ના શકાય. ભૌતિક જગતના કોઈ સુખને આપણે ત્યાં લાવી જ ના શકીએ. પરસ્પરમ બોધયંત પ્રભુપાદનો જે ભાવાર્થ છે એમાં ચૈતન્ય ચરિતામૃતનો રેફરન્સ આપેલો છે. રાઈટ?
બહુ સરસ રેફરન્સ આપ્યો છે. મધ્ય લીલા અધ્યાય 19 કરીને આ ભક્તિ રૂપી છોડનો જે છે, શ્રવણ ચિંતન શુદ્ધ ચિત્તે કરીએ ઉદય, ભક્તિ લતા બીજની જે વાત છે. તો જ્યારે ગુરુ મહારાજ જે હોય આપણને મંત્ર આપે અને આપણે શ્રવણ અને કીર્તન રૂપી પાણીનું સિંચન કરીએ, બરાબર, તો આપણે જે છે એ કૃષ્ણ ભક્તિને પામી શકીએ. આ શ્લોકમાં અભિદય શું છે, એ ભક્તિની પ્રક્રિયાઓ કઈ કઈ છે? એક એક વ્યક્તિ બોલો, એક એક કઈ પ્રક્રિયાઓ આપેલી છે ભક્તિની? અભિદય જેને કહેવાય, અનમ્યુટ કરી શકો. હરે કૃષ્ણ પ્રભુજી. પહેલું મત ચિત્તા એટલે ભગવાનમાં મન લગાડવાનું. વેરી ગુડ. ચલો નેક્સ્ટ બીજા ભક્ત બોલે. બીજી કઈ પ્રોસેસ છે? કથ્યંતસ્ય હા? પરસ્પરમ. મદગત પ્રાણા, શરીર મનથી. પછી આ બે તો આવી ગયા, અને હવે આ બોધ પરસ્પર કથયંત, બોધયંત એટલે કથયંત બરાબર, એટલે વાણીથી સેવા કરે. હા, એ બધું એ આવી ગયું. કથ્યંત હવે પ્રયોજન શું છે? ચાલો, પ્રયોજન કયું છે? તુષ્યંતિ, હા, દુષ્યંતી, અને પછી રમંતી, રમંતી 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 ચ મેઇન પ્રયોજન શું છે આપણું? રમંતી છે, રાઈટ. કૃષ્ણ વિશે પ્રેમ જાગૃત થાય. અને આપણે આ ભૌતિક જગતમાં પણ ઇવન હજી આપણે પાપા પગલી ભરતા હોઈએ, આપણે નિયોફાઇટ ભક્ત છીએ, બરાબર, છતાં પણ આનંદનો અનુભવ થાય છે, રાઈટ. છતાં પણ એક ભક્ત હતા, લેવલ 1માં જોડાયા હતા બહુ ટાઈમ પહેલા. તો એ કહેતા હતા કે મને આમ માળા કરું તો એવો અનુભવ થાય છે કે મને તો હું બોલી જ નથી શકતો, રાઈટ. એવું ઘણી વાર બની શકે. આપણને લાગે જસ્ટ સ્ટાર્ટ કરી, જિંદગીમાં કદી નથી કરી, પહેલી વાર કરી છે, છતાં પણ. એટલે એવું નથી કે તમે બહુ જ મોટા ભક્ત થઈ જાઓ એટલે અમે તો શુદ્ધ ભક્ત થઈ જઈએ ને ત્યારે જ આનંદ મળશે, ત્યાં સુધી તો આનંદનો ઘડુલો છે, ભગવાને પકડીને ઉપર બંધ રાખીને બેઠા છે. ના, એવું નથી. કૃષ્ણ સ્ટેપ પર આપણને આપે છે, અને દરેક ભક્તના મનની વાત છે, એવું નથી. પર્સનલ એક્સપિરિયન્સ બધાનો હોય, હે ને. કોઈને અલગ અલગ રીતે, કોઈને ક્યારેક વિગ્રહ સેવા કરતામાં અચાનક એવો આનંદ આવતો હોય, કોઈને કીર્તન કરતા હોય ત્યારે આવે, કોઈને જપ કરતા આવે, કોઈને ભગવદ્ ગીતા ભાગવતમ સ્ટડી કરતા કરતા આવે. ભક્ત જે ક્યારેક નોટ્સ બનાવતા એને એકદમ આમ પુલકાસુ, એકદમ આનંદ આવી જાય, વાવ, કેટલું અદ્ભુત કૃષ્ણનું કમિટમેન્ટ છે. તો કૃષ્ણ જે છે આપણને ઇવન આપણા પ્રાથમિક તબક્કામાં પણ એ પ્રેમ આપવા માટે લાલાયિત છે. તો એ છે. અને બીજું કે આપણે વાત થઈ હતી કે આ જે શ્લોક છે એમાં ભગવાને શેનું મહત્વ સ્થાપિત કર્યું છે? હરે કૃષ્ણ. આપણે ગઈ વખતે જોયું હતું, ભગવાને સત્સંગનું મહત્વ, હે ને, એસોસિએશન વિથ ધ ડિવોટીઝ, એનું બહુ જ ત્યાં આગળ ઇમ્પોર્ટન્ટ આપેલું છે, હે ને. વ્યક્તિને, ભક્તને ભક્તિ કરતા કરતા જે આનંદનો અનુભવ થાય એ હંમેશા બીજા ભક્તના સંયોગથી થાય, હે ને. જેવી રીતે રૂપ ગોસ્વામી મહારાજ પણ કહે છે, એવી રીતે સંયોગનું ખૂબ મહત્વ છે. એટલે ભક્તો સાથે જોડાવવું એ કલિયુગમાં સૌથી પ્રભાવશાળી છે. અને પ્રભુપાદનું બી એક સ્ટેટમેન્ટ હતું, એક્ઝેક્ટ રેફરન્સ મારી પાસે નથી, પણ ઇમિડિયેટલી નથી, પણ વોટ આઈ રિમેમ્બર ઇઝ કે કલિયુગમાં પોતાની શક્તિ અને પોતાની બુદ્ધિ એ બે ઉપર જો ભરોસો રાખશું તો ક્યારેક આપણે તકલીફમાં મુકાઈ શકીએ છીએ. કે ભક્તિમાં પ્રગતિ કરવી છે, અરે હું તો, મારું શરીર સાથ આપે છે ને, હું દિવસના 8 કલાક જપ કરી લઈશ, અથવા હું આમ કરી લઈશ, તેમ કરીશ, અને હું તો વાંચું છું ને મને તરત યાદ રહી જાય છે, શ્લોકો પણ ફટફટ ધાણીની જેમ મારા તો યાદ રહી જાય છે. જો એના ઉપર ડિપેન્ડ રહીને બેઠા કે આપણી ભક્તિ એના સહારે આપણે નીકાળી લઈશું તો ચોક્કસ ક્યારેક ને ક્યારેક માયા જે છે એ વારે ઘડીએ ઝપેટ મારી લેશે. પણ જો ભક્તોની સાથે રહે, અને એન્વાયરમેન્ટ ઇઝ મોર ઇફેક્ટિવ ધેન અવર ઓન સ્ટ્રેન્થ. આપણી પોતાની શક્તિઓ કરતાં વાતાવરણ જે છે, આજુબાજુનું કયા લોકોનું આપણે સાંભળીએ છીએ આખો દિવસ, કોની સાથે વાતો કરીએ છીએ, શું વાતો કરીએ છીએ, દેટ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે આ શ્લોક જે છે એ પરસ્પરમ શબ્દ સાથે ભગવાન કહે છે કે ભક્તોની વચ્ચે રહો. અને કલિયુગમાં સંકીર્તન કીધું છે, કીર્તન એટલું નથી કીધું, સાથે. અને આપણે બધા જે કરી રહ્યા છીએ પણ એક કીર્તન છે. આપણે બધા સાથે મળીને ભગવાનના શબ્દો, પ્રભુપાદના એના વિચારો જે છે એના ઉપરના એ આપણે કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? આપણે સાથે મળીને કરી રહ્યા છીએ. હવે એકલા તમે વિચારો કે 8 વાગે આવીને બેસવાનું હોય ને તમારે 9, 9:30 સુધી કંઈક
કરવાનું હોય બહુ ડિફિકલ્ટ છે. વચ્ચે 4 વાર ઊભા થઈ જવાય અને ભલે ને ગમે તેટલો એકાગ્ર ચિત્તવાળો વ્યક્તિ હોય, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પણ સાથે હોઈએ, એક સિસ્ટમ બનાવેલી હોય, જે આપણા કોહોસ્ટ એડમિન હોય એ પણ એમાં ધ્યાન રાખતા હોય, તો ઇટ બીકમ્સ ઇઝી. એટલે એસોસિએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો લેટેસ્ટ એન્શ્યોર કે આપણે પ્રોપર એસોસિએશન રાખીએ. 10મા શ્લોક પર જઈશું હવે. આવ્યો નથી નહીં, હવે આવ્યો. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તમ યેન મામુપયાન્તિ તે. હા, ચાલો કિરણ પ્રભુ અનુવાદ વાંચો ને. જે મનુષ્યો ત્યાંથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સ્ક્રીન પર છે. જે મનુષ્યો ઓકે, હરે કૃષ્ણ. જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. હરે કૃષ્ણ. તો આ શ્લોક એવો છે કે પ્રભુપાદે અનેક જગ્યાએ આ શ્લોકને કોટ કર્યો છે. પ્રભુપાદે તો ઘણા બધા ગ્રંથોનું ટ્રાન્સલેશન કર્યું અને મેની પ્લેસીસ યુઝડ ઇટ. અહીંયા આગળ શરૂઆત છે તે સામ. તે સામ એટલે એ લોકો. કયા લોકો? કયા લોકોની વાત છે? જે લોકો પ્રેમપૂર્વક ભક્તિ કરે છે. હા, આગળના શ્લોકમાં જેમની વાત કરી તે લોકો. બરાબર. 8 અને 9માં જેમની વાત કરી એમની વાત છે. તો એ લોકો જે છે એ શું કરે છે? તો સતત યુક્તાના, બહુ જ મહત્વનું છે સતત. આગળ પણ નિત્ય શબ્દ ઉપયોગ કર્યો હતો, અહીંયા પણ સતત શબ્દનો ઉપયોગ છે. એટલે કન્ટિન્યુટી બહુ જ મહત્વની છે. એવું કે ને આપણે દીક્ષા લેવા જઈએ તો પેલું ફોર્મ ભરાવે, ફોર્મમાં ટીક મરાવે. છેલ્લા 1 વર્ષમાં તમે સતત રોજે 16 માળા કરી છે? આપણે કહીએ યસ. આપણે યસ કરી દઈએ. પછી નીચે પ્રશ્ન આવે કે મહિનામાં કેટલી વાર પડી છે તમારી માળા? રાઈટ. તો પછી નીચે ઓપ્શન આવે 1 2 3 4 કેટલા દિવસ પડી છે? આપણે કહીએ કે ચલો 2 દિવસ. ટીક મારો, હાથ છૂટ્યા, આગળ જઈએ. પાછો ત્રીજો એની પરનો જ પ્રશ્ન. જે દિવસે છૂટી ગઈ છે તે દિવસે તમે બીજા દિવસે માળા રિકવર કરી છે કે નથી કરી? રાઈટ. આપણને એમ થાય કે દીક્ષા આપો છો કે કંઈક કોન્ટ્રાક્ટ સાઇન કરાવો છો? મોટી કંઈક લેવડ દેવડનો કોન્ટ્રાક્ટ છે કે શું? હા, કીધું ને એક મારી નિયત ઉપર ભરોસો રાખો કે કરું છું ને કરીશ. પણ ના, ભગવાને કીધું છે નિત્ય સતત યુક્તાના. અને આપણે હજી એ સ્ટેજમાં છીએ કે આપણે હેન્ડ હોલ્ડિંગની જરૂર છે. એ કમિટમેન્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આપણે પેલું એક્ઝામ્પલ બી વાત થઈ હતી ને કદમ કાનંદ સ્વામી મહારાજનું. એમને આમ એક મંત્ર બોલતા ઘણીવાર અડધો કલાક થઈ જતો હતો. એ સિચ્યુએશન આવી ગઈ હતી. અને ત્યારે પણ જ્યારે એમના ગુરુ મહારાજે એમને રિલેક્સેશન આપે છે તો પગ પકડીને પ્લીઝ ડોન્ટ ઓર્ડર મી ધેટ, ગુરુ મહારાજ. અને તો વિચાર કરો, એટલે એડવાન્સ ડિવોટી પણ ના પાડે છે. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ. સતત યુક્તાના. એવરી ડે કરવાનું છે, ડેલી કરવાનું છે. એટલીસ્ટ મિનિમમ જે કીધું છે. અને ક્યારેક સમય મળે તો સમય, અને ક્યારેક ઇવન લાઈક મોસ્ટ ઓફ ધ ડિવોટીઝ મેં જોયા છે એકાદશી હોય તો 25 રાઉન્ડ્સ કરતા હોય છે. સો સ્લોલી ઇન્ક્રીઝિંગ દેટ. સતત યુક્તાના. અને આ શ્લોક જે છે, જેવી રીતે 8મો શ્લોક છે એમાં સંબંધ, અભિધેય અને પ્રયોજન ત્રણેય આવ્યું. 9મા શ્લોકમાં અભિધેય પ્રયોજન મુખ્યત્વ હતું. અને 10 અને 11મા શ્લોકમાં આપણે શું વાત થઈ હતી? શેની ઉપર ફોકસ છે પ્રાઇમરીલી? પ્રયોજન. અભિધેય. બરાબર. કારણ કે આમાં જે છે એ મુખ્યત્વે પ્રોસેસ, પ્રક્રિયા ઉપર ભાવ મૂકેલો છે કે કેવી રીતે ભક્તિ કરવી. એની ઉપર ભાર મૂક્યો છે. મોટે ભાગે લોકો એવું જનરલી લોકો એવું કહેતા હોય, જે લોકો ખરેખર આધ્યાત્મિકતામાં આગળ વધ્યા નથી અને સો કોલ એમ કહેવાય ને કે તળાવની બહાર રહીને ખાલી પથરા નાખવા છે, એ લોકો એમ કે તમે શું આ બધું ભક્તિ કર્યા કરો છો? ભક્તિ તો ઇમોશનલ લોકો, સેન્ટિમેન્ટલ લોકોનું કામ છે. એમાં કશું જ્ઞાન આવે જ નહીં. જ્ઞાન મેળવું વેદાંત સૂત્ર તમે કે આમ કેવું જબરજસ્ત કે આમ સમજાવતા તો શું સમજતા જ આંખે પાણી આવી જાય. તો એવી બધી વાતો કરતા હોય ને. પણ આપણને પેલું ઉદાહરણ ખબર છે, ચૈતન્ય મહાપ્રભુ અને પ્રકાશાનંદ સરસ્વતી વાળું. પ્રકાશાનંદ સરસ્વતી ચૈતન્ય મહાપ્રભુને જુએ છે અને પછી કહે છે, અરે યુવાન સંન્યાસી,
તારા જેવા યુવાન સંન્યાસીએ તો આવું કરવાનું કે શેરીઓમાં, કાશીની શેરીઓમાં તમે નાચો છો ને ગાઓ છો ને કીર્તન કરો છો ને આ તમને શોભા દે છે? તમારે શું કરવું જોઈએ? તમારે ગુરુના પાસે તમારે બેસીને તમારે વેદાંત સૂત્રોનું અધ્યયન કરવું જોઈએ. એવી રીતે કરીને પ્રકાશાનંદ સરસ્વતી કહે છે, ચૈતન્ય મહાપ્રભુ એકદમ નમ્રતાપૂર્વક શું કહે છે, મારા ગુરુ મહારાજે જોયું કે હું પેલો શબ્દ બહુ સરસ ઇંગ્લિશમાં પ્રભુપાદે લખ્યો છે અને રામાનિષ્ઠા પ્રભુ પણ એકદમ ઉત્સાહથી કે આઈ એમ ફૂલ નંબર 1 રાઈટ, હું મૂર્ખ નંબર 1 છું. એટલે મારા ગુરુએ કીધું કે તને કશું જ્ઞાન ચડશે નહીં, એટલે તું ખાલી હરિનામનું કીર્તન કર, હરિનામ લે. અને પછી જે એમને જ્ઞાન બતાવ્યું છે, માય ગોડ. પ્રકાશાનંદ સરસ્વતી પોતાના 10,000 શિષ્યો સાથે એકદમ શરણાગત થઈ જાય છે. આખું તહેસ નહેસ કરી નાખ્યું કે તમારી જે વેદાંત સૂત્રની વ્યાખ્યા છે, વેદાંત સૂત્ર તો હું સારી રીતે સમજુ છું, પણ તમારી જે વ્યાખ્યા છે કેવી છે? પેલા વાદળ જેવી છે. મને સૂર્ય તો બરાબર દેખાય છે, પણ વાદળ વચ્ચે આવીને એ મારું વિઝન નષ્ટ કરી દે છે. એવી રીતે તમારી વ્યાખ્યા જે છે એ મને સમજાતું નથી. અને એમ કરીને જબરજસ્ત પોતાની એક્સપ્લેનેશન આપે છે. તો એવું નથી કે ભક્તો જે છે બુદ્ધિશાળી નથી હોતા, ભક્તો જ્ઞાની નથી હોતા. એવું કે થોડું છે? માધવાચાર્ય આપણે જોઈ લો, રામાનુજાચાર્ય, બધા જ જે આચાર્યો છે બહુ જ મહાન છે. કૃષ્ણ શું કહે છે કે ભાઈ તમે જ્ઞાનની અને બુદ્ધિની ચિંતા ના કરશો. દદામી યુદ્ધિ ભોગમ તમ, હું તમને બુદ્ધિ આપીશ. કોને આપીશ? પણ તેસામ સતત યુક્તાનામ. કૃષ્ણ કહે છે કે ભક્ત જે છે એને કંઈ બહુ મોટા હાઈફાઈ જ્ઞાની હોવાની, બુદ્ધિશાળી હોવાની, અરે બધું જ તમે ફટ યાદ રાખી લો. એવા તો પીએચડી વાળા પણ હોય છે. ભક્તિનું આટલું ટીમ્પું પણ નથી હોતું. હે ને? તમે ભક્ત બનવા માટેની લાયકાત એ નથી કે તમે બહુ જ હાઈલી ક્વોલિફાઈડ, મેમરી જબરજસ્ત હોય ને તમારું જ્ઞાન જબરજસ્ત હોય ને તમે ક્રોસ કોટ કરી શકતા હો ને. નો, દેટ ઇઝ નોટ ધ ક્વોલિફિકેશન. કારણ કે શું છે? દદામી બુદ્ધિ યોગમ તમ. કૃષ્ણ કે બુદ્ધિ હું આપીશ ભાઈ, તું એ ચિંતા ના કરીશ, તું ખાલી સતત યુક્તાના. આપણને પેલો દાખલો કરો ખબર છે ને, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કેટલા જ્ઞાની હતા. કોઈ કહે 16 લેંગ્વેજ આવડતી હતી ને કોઈ કહે કે કંઈક 108 ગ્રંથો લખી નાખ્યા હતા. એસ્ટ્રોનોમી ને એસ્ટ્રોલોજીને તમે એવો કોઈ ડિપાર્ટમેન્ટ બાકી નહીં કે જેની ઉપર એમને બુક ન લખી હોય. એટલા મહાન, એટલા. એ વખતે જે ભાષાઓ ચાલતી હતી, ફારસી, ઉર્દુથી લઈને ફોરેનની જે ભાષાઓ હતી, બધી જ ભાષાઓ ઉપર એમનું પ્રભુત્વ હતું. તમે વિચારો, એટલા એ વખતે કોઈ એવો વિદ્વાન નહોતો કે એમની સામે ટકી શકે. 64 ગૌડી મઠોની સ્થાપના કરી હતી. એવા વ્યક્તિને એમના પિતા કે જે પણ બહુ જબરજસ્ત નોલેજેબલ જ્ઞાની હતા, એમને શું કીધું? ભાઈ જાઓ, તમે જો તમારે જીવન સફળ કરવું હોય, તમને એવું લાગતું હોય કે તમારે કંઈક તમારી ઉપર કૃપા છે, તો ગૌરકિશોરદાસ બાબાજી મહારાજ જો તમને સ્વીકારે શિષ્ય તરીકે, તો તમારું જીવન સફળ. અને ગૌરકિશોરદાસ બાબાજી મહારાજ બિલકુલ ભણેલા નહીં. આપણે જે લિટરલી કહીએ ને એવા, કે પોતાનું નામ ન લખી શકે. હવે એ વ્યક્તિને પાસે જઈને પણ જેવા ગયા, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ તુરંત રિયલાઇઝ થઈ ગયું કે વાહ, નહીં, મને કૃપા મળશે તો આમનાથી જ મળશે. રાઈટ, રિયલાઇઝ થઈ જાય ને તુરંત. કારણ કે એ 24 કલાક હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા. લોકો એટલા બધા પેલા મધમાખી જેમ પેલા ગોલની આજુબાજુ ફરે ને, એવી રીતે આવતા તો ટોયલેટમાં જઈને જપ કરતા, કે જેથી કરીને વધારે ડિસ્ટર્બન્સ ના આવે. રાઈટ, એમની કન્ટિન્યુટી, સતત યુક્તાના જે છે એ ડિસ્ટર્બ ના થાય. તમે વિચારો. અને એમની પાસે થી દીક્ષા મળી, બહુ જ મહેનત પછી મળી, પણ મળી પછી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે છે મારું જીવન સફળ થયું. રાઈટ, એટલે ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ બી લિટરલી સો મચ ઇન્ટેલિજન્ટ. એટલું બધું બનવું, ઇન્ટેલિજન્ટ હોવું એ પ્રાથમિક લાયકાત નથી. કૃષ્ણ આપી દેશે, અને એ લાયકાત કૃષ્ણ આપી દેશે. કૃષ્ણ અહીંયા આગળ પ્રોમિસ કરે છે. શું કરવાનું? પણ સતત યુક્તાના. એમને સતત મારી ભક્તિમય સેવામાં જોડાવાનું. અને કેવી રીતે ભક્તિમય સેવા કરવાની? અરે ચાલો 3:30 ત્યાં ઉઠી ગયા, નાહી લીધું, મંગલા આરતી કરી દીધી, પછી ખટ પેલી બંદૂકની ગોળીઓ ચાલતી હોય એમ પેલી માળા ફરતી હોય, ફટાફટ જપ કરી લીધા. ભાગવતમ ક્લાસમાં આવી ગયા, 2-4 ટૂંકા સાથે ભાગવતમ બી પતી ગયું. ચલો આજનો સવારનો કોટા પૂરો થઈ ગયો. પછી કે બપોરનો, પછી લંચમાં પેલા ભોગ ધરાવવાનો ટાઈમ થયો અને ભોગ ધરાવી દીધો ને સાંજ પડ્યો, પાછું કંઈક એકાદ ક્લાસ એટેન્ડ કરી દીધો ને ચલો ઊંઘી ગયા. એવી રીતે મિકેનિકલી નહીં, ભજતામ પ્રીતિપૂર્વકમ. કેવી રીતે કરવાનું છે?
પ્રીતિપૂર્વક ભજવાનું છે ભગવાનને. હા, મિકેનિકલી હા એવું થઈ શકે કે શરૂઆતમાં વૈદિક ભક્તિ કરતા હોઈએ તો મિકેનિકલી લાગે, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે એને પ્રીતિપૂર્વક કરી શકો જોઈએ. વાવ, ચલો કૃષ્ણએ ઓપોર્ચ્યુનિટી આપી છે. ફરીથી એક વખત ભગવદ્ ગીતાની ચર્ચા કરવા મળશે. કૃષ્ણએ ઓપોર્ચ્યુનિટી આપી છે. આજે વધુ એક દિવસ મારા આ શરીરમાં એડ થઈ ગયો છે. મને કૃષ્ણનું નામ લેવાનું, હરે કૃષ્ણ મંત્ર જપવાની તક મળી છે. એ પ્રેમ સાથે કરવું જોઈએ. એટલે ભક્તિ અને પ્રેમ જે છે, એવો ભાવ જે છે એ બહુ જ જરૂરી છે. ઘણી વાર આપણે જોયું છે કે લોકો જે છે એકદમ દુઃખ સાથે કરતા હોય છે. એને આમ તકલીફ પડે, જાણે કે આ બધું કરવું પડે છે. કરવું પડે છે અને ખૂબ તકલીફ સાથે કરું છું. એ રીતે કરવાથી આપણને દદામી બુદ્ધિ યોગમ નહીં થાય, એને જ્ઞાન નહીં મળે. આપણે કૃષ્ણની જે ગેરંટી છે એ આપણે રિસીવ નહીં કરી શકીએ. કારણ કે જેવું આપણે એ દુઃખથી કરીએ છીએ અથવા તો બહુ યાતનાથી કરીએ છીએ, એવું આપણે કૃષ્ણ આપણને જે આ ગિફ્ટ આપવા માંગે છે ને, એ ગિફ્ટ આપી શકતા નથી. કૃષ્ણને તો આપવી જ હોય છે, તો પણ કૃષ્ણ એમ નથી કરતા કે આ બહુ પરાણે આને તકલીફ પડી રહી છે, અને અથવા તો ખરાબ ભાવ સાથે કરી રહ્યો છે, કે દાખલા તરીકે રાવણ કે કંસ યાદ કરતા હોય એ રીતે નહીં. સો ભગવાન જે છે બુદ્ધિ આપે છે જ્યારે આપણે સતત ભક્તિપૂર્વક પ્રીતિપૂર્વક કરીએ ત્યારે. પણ બુદ્ધિ શેની આપે છે ભગવાન? આ બુદ્ધિ કઈ બુદ્ધિ છે? ક્લાસમાં નંબર 1 આવી જાય એવી બુદ્ધિ છે? બહુ જ ધન કમાઈ શકે, કે કાં તો શેર બજારનું બરાબર એનાલિસિસ કરીને ખબર પડી જાય કે હવે કાલે આ શેર વધવાનો જ છે, એવી બુદ્ધિ આપે છે? ના. કૃષ્ણ કઈ બુદ્ધિ આપે છે? કે જે બુદ્ધિથી આપણે કૃષ્ણની પાસે જઈ શકીએ, જેનાથી આપણું બેસ્ટ, સૌથી સારું શ્રેય શું છે? શ્રી કૃષ્ણની પાસે જઈ શકીએ, શ્રી કૃષ્ણના ચરણકમલને સતત સ્મરણ કરી શકીએ, રાઈટ? શ્રી કૃષ્ણના ભક્તો સાથે આપણે સંયોજાઈ શકીએ, આપણા અપરાધ દિન પ્રતિદિન, આપણા અનર્થ ઓછા થતા જાય, આપણી શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી જાય. તો કૃષ્ણ એવી બુદ્ધિ આપે છે કે તેનાથી આ બધું થાય. અને કૃષ્ણ એવી બુદ્ધિ નથી આપતા કે જે આપણી ભૌતિક જગત, કારણ કે એ તો બહુ જ સામાન્ય તુચ્છ. રાજા પાસે જઈને આપણે એમ કહીએ કે ભાઈ મને 500ની 4 નોટ આપી દો ને, બહુ થઈ ગયું, એના જેવું છે. હવે આટલી મોટી વ્યક્તિ પાસે જઈને એ નહીં માંગવાનું. અચ્છા, બીજો પોઈન્ટ, બુદ્ધિ યોગ શબ્દનો ઉપયોગ કર્યો છે. બુદ્ધિ વત્તા યોગ, આપણે પહેલા પણ વાત થઈ હતી. બીજા અધ્યાયના 39મા શ્લોકમાં પણ બુદ્ધિયોગ શબ્દ આવે છે. એસા તે અભિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ બુદ્ધયા યુક્તો યથા પાર્થ કર્મબંધ પ્રહાસ્યસી. મારી સામે છે, મેં રાખેલો છે, મારે રિફર કરવો તો. એટલે શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એટલે કૃષ્ણ શું કહે છે કે કૃષ્ણ કહે છે કે હું બુદ્ધિયોગ આપું છું. અને જ્યારે બીજા અધ્યાયમાં બુદ્ધિયોગ શબ્દનો ઉપયોગ કર્યો ને, ત્યારે ભગવાન જે છે એને કર્મયોગના રેફરન્સમાં ઉપયોગ કરે છે, કે બુદ્ધિ એવી આપે કે જેનાથી વ્યક્તિ પોતાનું કર્મ જે છે એને એપ્રોપ્રિએટલી કરી શકે. પણ એપ્રોપ્રિએટલી કરીને પછી શું ફાયદો છે એ ત્યાં નથી કીધું, એ અહીંયા આગળ કીધું છે એને, કે ભાઈ એવી બુદ્ધિ આપું છું કે જે બુદ્ધિથી તું મારી પાસે, મારી વધારે નજીક આવી શકે. એટલે આપણે કીધું છે ને, ભગવદ્ ગીતા એ ગ્રેજ્યુઅલ ડિક્લેરેશન છે ભગવાનનું. ધીરે 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 કૃષ્ણ જે છે પોતાનું જે જ્ઞાન છે, હવે પરમ વચન, એટલે હાઈએસ્ટ નોલેજ જે છે અહીંયા પ્રગટ કરી રહ્યા છે. માયાવાદી જે છે એ એવું કે જુઓ ભગવાને શું કીધું? પહેલા કીધું ભજતામ, એટલે બુદ્ધિયોગ, જ્ઞાન, એની વાત કરી છે કે જ્ઞાન જોઈએ ભક્તિ માટે. પહેલા બુદ્ધિયોગ આવ્યું ને, તો કે પહેલા જ્ઞાન જોઈએ, પછી તમે એના વગર ભક્તિમાં આગળ ના વધી શકો. પણ ભક્તિ જે છે જ્ઞાન અને વૈરાગ્ય પર નિર્ભર નથી. ભક્તિ સ્વતંત્ર છે, અને જ્ઞાન ને વૈરાગ્ય એના પુત્ર કહેવાય છે, રાઈટ? એટલે સ્વાભાવિક રીતે ભક્તિ કરવાથી જ્ઞાન આવે, બુદ્ધિ આવે, બુદ્ધિ યોગમ. પણ એ બુદ્ધિયોગ શેના માટે આવે? એને મહામુપયાંતિ તે કૃષ્ણ પાસે પાછા જવા માટે આવે. કૃષ્ણ એવું નથી કહેતા કે તમે બ્રહ્મમાં જશો, મહામુપયાંતિ તે બહુ જ ક્લિયરલી મારી પાસે. જે માયાવાદીઓ હોય એમને તો આ 4 શ્લોકની વ્યાખ્યા કરતા આંખે પાણી આવે, અંધારા આવી જાય, કે આખી ગીતામાં તો જેમ તેમ કરીને સમજાવી દઈએ કે આ કૃષ્ણ જે છે ઓરિજિનલ અજન્મા કૃષ્ણ નથી, એ તો બ્રહ્મ છે. પણ અહીંયા આગળ તો ભગવાન કહે છે મામ ઉપયાંતિ તે, નહીં તો બ્રહ્મ ઉપયાંતિ તે કહે ને, નહીં. કૃષ્ણએ બહુ ક્લિયરલી કીધું છે મારી પાસે પાછા આવે છે. અને બુદ્ધિ પણ કેવી બુદ્ધિ? કે જે એવી બુદ્ધિ કે જે યોગ કરવા માટે કામ લાગે. અને યોગ કયો યોગ છે? યોગ એટલે યુંજ શબ્દમાંથી આવે છે, મારી સાથે જોડાવા માટે.
એવી બુદ્ધિની વાત કરે છે, જેવી બીજી કોઈ બુદ્ધિની વાત કરતા નથી. એવી બુદ્ધિ કે જેમાંથી ખબર પડે કે હું શ્રી કૃષ્ણની સેવા કેવી રીતે કરી શકું. કારણ કે આપણામાંના બધા જ જે વ્યક્તિ છીએ ને અલગ અલગ છે. જો આપણા બધાને અલગ અલગ શક્તિઓ આપેલી છે. આપણા બધાને આટલા બધા 700 કરોડ લોકો છે પૃથ્વી પર, દરેકનું ચહેરો અલગ, દરેકની લાઈક ડિસલાઈક અલગ, દરેકનો ગમો અણગમો, દરેકના વિચારો અલગ અલગ. તો દરેક વ્યક્તિ જે છે એની નૈસર્ગિક રીત જે હોય શ્રી કૃષ્ણની સેવા કરવાની એ પણ થોડોક ડિફરન્સ હોય એને બધાનો. તો શ્રી કૃષ્ણએ જ્ઞાન આપે આપણને સમહાઉ થ્રુ આપણા ગુરુ દ્વારા કે ભક્તો દ્વારા, પ્રભુપાદના પરપટમાં. તો યસ, ધીસ સ્યુટ્સ મી બેસ્ટ. આપણને એવું લાગે આમાં ખૂબ મને આનંદ આવે છે, રાઈટ. તો આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રતિકૂલ્યસ્ય વર્જનમ. જે ભક્તિને અનુકૂળ હોય તેને આપણે સ્વીકારવાનું, અને જે બિન અનુકૂળ હોય વર્જનમ એટલે કે એનો ત્યાગ કરવાનો, અથવા તો એ બંધ કરી દેવાનું. શું કામ કે અરે તમે દીક્ષા લેવી હોય, વર્ષ પહેલા તમારે ડુંગળી લસણ ચા કોફી બંધ કરી દેવાનું. આપણને એમ લાગે કે આમાં શું વાંધો છે, પણ એ પ્રતિકૂલ્યસ્ય છે, એટલા માટે એને બંધ કરાવે છે. શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદના 2 અધ્યાયના 6 થી લઈને 21મા શ્લોક સુધી આ જે પ્રોસેસની વાત છે ને, ભગવત ભક્તિ યોગ, એની ઉપરનું વર્ણન આવે છે. એવમ પ્રસન્ન મનસો અને આખું ઓલ ધીસ ડિસ્ક્રિપ્શન. ઇવન પેલો આપણો ફેવરિટ ફેમસ શ્લોક, સ્નુવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય સ્વર્ણ કીર્તન હૃદયંતસ્તો ભદ્રાણી વિધુનોતી સુરિત સતામ, રાઈટ. તો જે ભગવાન અહીંયા આગળ કહે છે એ જ વસ્તુ ને ભગવાન ત્યાં આગળ આપણને વધારે એક્સપ્લેનેશન મળે છે. સો ભજતામ પ્રીતિપૂર્વકમ. લેટ મી આસ્ક, નીલાંબરી માતાજી, તમે આ પહેલો પેરેગ્રાફ જે છે એમાં બીજી રીતે કહી શકાય ત્યાંથી લઈને પેરેગ્રાફ પૂરો થાય ત્યાં સુધી વાંચશો? તમારી સામે બુક છે? હા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. બીજી રીતે કહી શકાય કે બુદ્ધિયોગ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા મનુષ્ય આ ભૌતિક જગતના બંધનમાંથી છૂટી જાય છે. પ્રગતિનું અંતિમ ધ્યેય છે કૃષ્ણ પ્રાપ્તિ. લોકો આ જાણતા નથી, તેથી ભક્તો તથા સદગુરુનો સંગ જરૂરી છે. મનુષ્ય જાણવું જોઈએ કે કૃષ્ણ ધ્યેય છે, અને જ્યારે ધ્યેયનો નામ નિર્દેશ થઈ ગયો હોય ત્યારે ધીમી પણ પ્રગતિશીલ ગતિથી આગળ વધવાથી પણ અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થાય છે. વેરી ગુડ. આગળ વાંચ્યું પ્રભુજી? થેન્ક યુ. સો બહુ મહત્વનું છે. બુદ્ધિઓ કેવી પ્રક્રિયા છે? આ જગતના બંધનમાંથી છૂટી જવાની પ્રક્રિયા છે. અને અંતિમ ધ્યેયની પ્રાપ્તિ શું છે? કૃષ્ણ પ્રાપ્તિ. અને કેવી રીતે થાય? ભક્તોના અને સદગુરુના સંગથી થાય. પ્રભુપાદ લખે છે, આપણને ઘણીવાર ઘણા લોકો કહે, અરે હું તો દીક્ષા લીધા વગર હું તો રોજ 48 માળા કરું છું, એને મારે કંઈ જરૂર નથી. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે અહીંયા આગળ, ભક્તોનો અને સદગુરુનો સંગ જરૂરી છે. અને ધીમી પણ પ્રગતિશીલ ગતિથી આગળ વધવાથી પણ અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. અને ઘણીવાર લોકોનું એક્સપેક્ટેશન એવું હોય ને, ભક્તિમાં આએ 2 વર્ષ થઈ ગયા, કોઈ અનુભવ નથી થતો, અથવા તો મારો પ્રોગ્રેસ જે છે પેલા કરતા ઓછો છે, એવું લાગે આપણને. પણ એવી કમ્પેરિઝનથી બચવું જોઈએ. પ્રભુપાદ બહુ કહે છે કે અંતિમ ધ્યેયની પ્રાપ્તિ તો થાય જ છે, ચોક્કસ થાય છે. દરેક વ્યક્તિનો પોતાનો એક નૈસર્ગિક વિકાસ હોય છે, રાઈટ. અને એ વિકાસની જે પ્રક્રિયા છે એમાં આપણે બધા અલગ અલગ, કોઈને ખબર નથી કોણ ક્યાં છે, રાઈટ. ઘણીવાર જે બોલવાવાળા કરતા હોય અને સાંભળવાવાળા જે છે એના હૃદયમાં બહુ વધારે ભાવ હોય અને કૃષ્ણ પ્રેમ ખૂબ હોય, અને બની શકે છે કૃષ્ણના સંબંધનું તાજવું કૃષ્ણ પાસે જ છે, આપણને બધાને નથી ખબર. એટલે એ તાજવાની બહુ ચિંતા કર્યા વગર ભલે આપણી પ્રગતિ જે રીતની થતી હોય, પણ એકદમ દ્રઢ કે ના, પ્રોસેસ જે છે મને જે મારા ગુરુએ આપેલી છે એકદમ ઇફેક્ટિવ પ્રોસેસ. યુ કેન ટ્રાય, ટેસ્ટેડ, અપ્રૂવડ, ગેરંટેડ, વોરંટેડ, જે કહે. આ પ્રક્રિયા એટલી બધી પાવરફુલ છે. પ્રભુપાદ કહે છે ચોક્કસ ધ્યેયની પ્રાપ્તિ થશે, અને બિલકુલ આમ તેમ હલવાની જરૂર નથી. અહીંયા નહીં તો આજકાલ તો પેલું યુટ્યુબ ને એટલું બધું ઓનલાઈન બધું સાહિત્ય અવેલેબલ હોય ને, વ્યક્તિ કંઈક જોવા જાય ને કંઈક એટલું બધું મળે, આવી કંઈક બોલ્યા એ બરાબર લાગે છે, અરે હા આ ચોપડી પણ સારી છે, ભલે આ કંઈક બહારનું લાગે છે, એમ કરતાં કરતાં માણસ જે છે એનું ફોકસ વહેંચાઈ જાય. પણ પ્રભુપાદે બહુ ક્લિયરલી કીધું છે કે ભાઈ જો લાઈન પકડી રાખશું, સક્સેસ તો છે જ, કારણ કે કૃષ્ણ જે છે એ તલપાપડ છે આપણને રિટર્ન એક્સેપ્ટ કરવા માટે, હે ને. એટલે બહુ જ મહત્વનું છે. અને વ્યક્તિ જે છે એ સરળતાથી શ્રી કૃષ્ણને પામી શકે છે, અને એના માટે એને સતત લાગેલા રહેવું જોઈએ. પ્રભુપાદનો ઇવન 3rd પેરેગ્રાફ છે એમાં પણ કહે છે, મનુષ્ય સદગુરુનો આશ્રય પામ્યો હોય અને કોઈ આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાયેલો હોય
અને છતાં તમે જુઓ કેટલો મહત્વનું સ્ટેટમેન્ટ છે, જો તે પ્રગતિ કરવા જેટલો બુદ્ધિમાન ન હોય તો કૃષ્ણ તેને આંતરિક રીતે બોધ આપે છે, જેથી તે અંતે સરળતાથી ભગવાનને પામી શકે છે. એટલે કોઈને નાના ગણવા નહીં. ઘણીવાર તમને લાગે અરે આ તો કૃષ્ણ કોન્શિયસમાં છે, અમને તો કંઈ ખબર જ નથી પડતી, આ કેવું વાંચતા પણ નથી અથવા તો એમને સમજ પણ નથી પડી. પણ જો એ લાગેલો છે અને જીવનના છેલ્લા દિવસ સુધી જો એ લાગેલો રહેશે તો કૃષ્ણ ચોક્કસ એની વ્યવસ્થા કરશે 101%. અને ગેરંટીડ પ્રોસેસમાં છીએ આપણે બધા. એટલે કોઈને નાનો નીચો ગણવો જોઈએ નહીં. અને અલ્ટિમેટલી શું કામ માટે આપણે આવે છે? મે બી સર્ટિફિકેટ ઇઝ અ ઇન્ટરમીડિયેટ પ્રોસેસ કે જેનાથી આપણે આ પ્રોસેસથી સંકળાયેલા રહીએ. પ્રભુપાદની ઈચ્છા છે કે બધા આચાર્યો બનવા જોઈએ. દેટ ઇઝ ઓલ રાઇટ. ઇવન લેવલ 1માં આવેલો પણ વ્યક્તિ ભક્ત હોય તો આપણે એને બિલકુલ અંડર એસ્ટિમેટ કરવો જોઈએ નહીં. એને મોટે ભાગે લોકો કેવું કહેતા હોય આ તો ભક્ત જ નથી અથવા તો આ નવા ગંતુક નિયોફાઇટ છે. We should never ever use those words. Maybe seniors or whoever sometimes for એમની જે સેવા હોય પૂરી કરવા માટે ક્યારેક એમને વર્ડ્સ યુઝ કરવા પડે. દેટ ઇઝ ધેર લુકઆઉટ. અને આપણો લુકઆઉટ નથી. વી હેવ ટુ બી વેરી ક્લિયર. અને ક્યારે કોની ટિકિટ કોનો વિઝા લાગી જાય. ઘણીવાર તમે નહીં વિઝાની લાઈનમાં જેનું એકદમ પાવરફુલ ફાઇલ હોય એને વિઝા ના મળે, અને જેને બહુ બધી તકલીફ દેખાતી હોય કે આને તો મળવાનું જ નથી એનું સીધો જ એને લાંબો વિઝા મળી જાય. રાઈટ. એટલે વી ડોન્ટ નો. એટલે ખાલી લાગેલા રહેવાનું છે આ પ્રક્રિયામાં. પ્રભુપાદ તો કેટલું લખે છે, છતાં જો તે પ્રગતિ કરવા જેટલો બુદ્ધિવાન ન હોય તો પણ આટલી મોટી ગેરંટી આપેલી છે. આચાર્ય છે એને ગેરંટી આપી છે. અને પ્રભુપાદ કહે છે સતત લાગેલા રહી પ્રેમ ભક્તિ ભાવે ભગવાનની સર્વ પ્રકારની સેવા કરે. મને પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ કહેતા હતા कि जो झाड़ू लगा रहा है ना मंदिर के बाहर, टेम्पल के बाहर, वो और अंदर जो पुजारी है जो डायरेक्ट विग्रह की सेवा कर रहा है, देयर इज नो डिफरेंस फॉर कृष्ण. કૃષ્ણ માટે બંને સેમ છે. બરાબર ને? હા, મેં પેલું ઉદાહરણ થોડાક ટાઈમ પહેલા આપેલું તમાલ કૃષ્ણ મહારાજનું. પ્રભુપાદના અંતિમ દિવસો ચાલતા હતા. તો હું તમાલ કૃષ્ણ મહારાજ કીર્તન ચાલુ કરાવું કે નહીં આ બધી મેનેજમેન્ટની વાત ચાલે છે, શું તને શું લાગે છે કે આ નથી ભગવાન? રાઈટ, હી ઇઝ વેરી ક્લિયર. સો ઇચ એન્ડ એવરી સર્વિસ, દરેક સેવા જે છે બહુ જ મહત્વની. ઘણીવાર પેલી કોલિંગ સેવા આપણને લાગે રહે તો આ તો આમાં શું હવે સામેનો વ્યક્તિ જે છે એને કશો ભાવ પણ નથી. પણ ઇફ યુ ડુ ધેટ, આપણે તો આપણું કેટલું કરી રહ્યા છે. આપણી ટિકિટ ડબલ શ્યોર, ટ્રિપલ શ્યોર, ક્વોડ્રપલ શ્યોર આપણે શ્યોર કરી રહ્યા છે. બહુ મહત્વનું છે. સો then યેન મામુપિયાંતિ તે we have seen this, and then 11th verse આપણે લઈ લઈએ. એ પણ ચતુશ્લોકી ગીતાનો આ છેલ્લો શ્લોક છે. તેષામ એવાનુકંપાર્થમ નાશયામ્યાત્મ ભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. જય શ્રી માધવી માતાજી, આનું અનુવાદ વાંચશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. અહીંયા છે સ્ક્રીન પર. ભક્તો ઉપર વિશેષ કૃપા કરો. હા પ્રભુજી, મારી પાસે છે હાથમાં. ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાન રૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. વેરી ગુડ. સો અગેન ભગવાન કહે છે, જ્ઞાન રૂપી દીપક એક ઉદાહરણ આપીને કહે છે કે અંધારું ઘોર હોય અને પછી દીવો લઈને જઈએ તો કેવો પ્રકાશ થઈ જાય. તો એવી રીતે ભગવાન કહે છે કે હું અજવાળું કરું છું. અને આપણે જે આ શાસ્ત્રોનું વાંચન અધ્યયન કરીએ છીએ એ પણ એક પ્રકાશ લાવવા જેવું છે. રાઈટ. પ્રભુપાદના શબ્દો જે છે આપણી ચેતના જે અંધકારમાં જે છે એને એમાં એક પ્રકાશ લાવે છે. અજ્ઞાન રૂપી અંધકાર જે છે, અથવા તો આપણી ઘણી બધી ગેરસમજો હોય છે અને જાતની ગેરસમજ હોય. અરે ભગવાન કંઈ થોડા એમ કેમ મળી જાય, ખાલી ભગવાનનું નામ લેતા રહેવાથી ચિત્ત તો આમ તેમ ભટકે છે અને શું ચાલે કંઈ ભગવાનનું નામ લેવાથી. અથવા તો આ તમે કંઈ ભોગ લગાવીને ખાઓ છો અને તમને એવું લાગે કે આનાથી કંઈ તમારું સારું થઈ જાય. કશું નહીં, ખોટી 10 મિનિટ વેસ્ટ થાય છે. પણ જ્યારે આ બધી ગેરસમજો આપણે પ્રભુપાદના શબ્દોમાં વાંચીએ અને આપણે રિયલાઇઝ થઈએ કે આ તો બહુ મોટી ગેરસમજ છે, આ અન્ન તો એનું એ રહેતું જ નથી. અથવા તો જપ તમે કરતા હો ધીરે ધીરે ભલે ધ્યાન આપણું લાગે અને ક્યારેક ન પણ લાગે છતાં પણ કરીએ તો એ ડેફિનેટલી આપણને કૃષ્ણ કોન્શિયસનેસ પ્રદાન કરનારું છે. આ બધી ગેરસમજો આપણી ક્લિયર થાય અને આપણી જે શ્રદ્ધા છે એકદમ દ્રઢ થઈ જાય. શ્રદ્ધાનું દ્રઢ થવું એટલે નાની મોટી વાત છે. લાઈફ લોંગ પ્રોસેસ છે. ઘણીવાર જન્મો નીકળી જાય અને કોઈ વ્યક્તિને બાળપણથી શ્રદ્ધા હોય અને એ વ્યક્તિ
પેલું સૂકા લાકડા જેવું. પ્રેમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કહેતા ને કે કોલેજમાં આવ્યા ને પેલા પત્રી પ્રભુ કે શું નામ હતું, તો એ આવ્યા અને એમને 1 કે 2 લેક્ચરમાં તો તુરંત એમને રિયલાઇઝ થઈ ગયું. એમને એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ, કન્વિક્શન એકદમ દ્રઢ એમનું, હે ને. અને ઘણીવાર આપણને વર્ષો નીકળી જાય કન્વિક્શન આવતા હતા કે કૃષ્ણ જ ભગવાન છે અથવા તો કૃષ્ણ ભગવાન છે, પણ આ ભક્તિની પ્રોસેસથી મળશે આપણને, આપણો નંબર લાગશે કે નહીં લાગે. તો કેટલી બધી આપણી જે દ્રઢતા જે છે એનો પણ પારો હોય, આપણે એમ આપી નથી શકતા ખાલી. અને દરેક વ્યક્તિની જે શ્રદ્ધા જે છે, શ્રદ્ધાની કોલમમાં ક્યાં હોય એ ખબર નથી. પરંતુ જે નામાનિષ્ઠ પ્રભુ કહેતા કે આદો શ્રદ્ધા તત્વ સાધુ સંગથી લઈને છેક નિષ્ઠા પ્રેમ રુચિ સુધી આપણે પહોંચીએ, પ્રેમ સુધી, ત્યાં સુધીમાં પણ શ્રદ્ધાનો તો સતત વિકાસ થતો જ હોય, શ્રદ્ધા વધતી જ રહે છે. એટલે શ્રદ્ધા એવું નથી કે એકવાર એક લેવલ આવી ગયું ને પછી હવે આપણે સાધુસંગ કરીએ અને પછી ભજન ક્રિયા કરીએ, ના, એવું નથી. શ્રદ્ધા સ્ટેપ બાય સ્ટેપ વધતી જ રહે છે. એટલે એ શ્રદ્ધા જે છે આપણને આ બધા શાસ્ત્રોનું અધ્યયન કરવાથી આવે. આપણે શાસ્ત્રોનું અધ્યયન આપણું કંઈ આમ કૃષ્ણને ઇન્ટેલેક્ચ્યુઅલી સમજવા માટે કરીએ છીએ કે હવે સમજી લઈએ કે કૃષ્ણનું થોટ પ્રોસેસ આવી છે, કૃષ્ણ આવું વિચારે છે, કૃષ્ણ આવું કરે છે. ના, આપણે આપણી શ્રદ્ધા, આપણો પ્રેમ, આપણો વિશ્વાસ જે છે અને આપણે એ બધું શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસથી અલ્ટિમેટલી શું શ્રી કૃષ્ણને શરણે જઈ શકીએ. અને એટલે આપણું આ જે અજ્ઞાન જે છે એ દૂર થઈ શકે, એના માટે આપણે કરીએ છીએ. એટલે ભક્તો ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા હોય, ભક્તો ભાગવતમનું અધ્યયન કરતા હોય અને અભક્તો કરતા હોય, એની વચ્ચે બહુ જ મોટો ફેર આ હોય છે. ભક્તોને શરણાગતિ લેવી હોય છે માટે એ કરે છે ને એમાં એમનું અજ્ઞાન દૂર થાય છે. દીવાના જેવું કામ કરે છે શાસ્ત્રના શબ્દો. સો પ્રભુપાદ એક બહુ સરસ એક્ઝામ્પલ છે. પ્રભુપાદ સવારમાં મોર્નિંગ વોકમાં જતા હતા અને પછી મોર્નિંગ વોકમાં ગયા અને એમને પૂછ્યું કે કૃષ્ણ જ ભગવાન છે એવું કેવી રીતે પુરવાર થાય છે. એટલે પ્રભુપાદ પેલો કે ડેવિલ્સ એડવોકેટ એવું રોલ પ્લે કરતા હતા. એટલે કે નાસ્તિકવાદીનો રોલ, કે કૃષ્ણ ભગવાન છે. તો બધાએ એક પછી એક બહુ બધા ભક્તો હતા, તો બધાએ જવાબ આપવાનું ચાલુ કર્યું. તો લાઈક એક સર્વસામાન્ય જવાબ હોય ને કે 6 ઈશ્વરીઓ શ્રી કૃષ્ણમાં છે પૂર્ણપણે, એટલે શ્રી કૃષ્ણ ભગવાન છે. ઓકે. પછી બીજો વ્યક્તિ કે ભગવદ્ ગીતામાં કીધું છે ભગવાને કે અહમ સર્વસ્વ પ્રભુ. અર્જુને કીધું પરમ બ્રહ્મ પરમ ધામ, એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન જ છે. ઓકે. પછી એવી રીતે 3-4 જણા બધા અલગ અલગ શાસ્ત્રિક રેફરન્સ ટાંકીને કાઢીને કીધું. ઇવન લાઈક ભાગવતમનો એ તે ચાંદ સકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, બધાએ ખોટ કરીને કીધું કે ઓકે ઠીક છે કે આ કંઈ મેઇન પોઈન્ટ નથી કે. પછી બધા કે ઓકે પ્રભુપાદ તમે કહો. એટલે પ્રભુપાદ કહે છે કે તમે જ્યારે જપ કરો ને કે હરે કૃષ્ણ, ત્યારે તમને જે આનંદ થાય ને કે ત્યાંથી ખરું રિયલાઇઝ થાય કે કૃષ્ણ જ ભગવાન છે કે. બધા કે આ તો કે નવું આવ્યું, હવે ખબર નહીં. પછી થોડોક ટાઈમ જતો રહ્યો, પ્રભુપાદ અમેરિકામાં હતા અને ત્યારે ફરીથી મોર્નિંગ વોકમાં નીકળ્યા છે. ફરીથી પ્રભુપાદ પૂછે છે. તો અગેન બધા અલગ અલગ જવાબો આપે છે. પણ એક ભક્ત જે છે ને પહેલા વખતનો હોય છે ને એ પણ ત્યાં આગળ હોય છે. એટલે કે મારો વારો આવે ને હું બરાબર જવાબ આપું કે. એટલે એને કે હવે તને શું માનવું છે કે પ્રભુપાદ જ્યારે જપ કરીએ ને ત્યારે જે આનંદ આવે ને એટલે લાગે કે ના કૃષ્ણ જ ભગવાન છે. પ્રભુપાદ કે ના ભગવદ્ ગીતામાં લખ્યું છે ને કે રાઈટ. તો પેલો કે તમે ત્યાં આગળ તો આવું કીધું હતું. એટલે પ્રભુપાદે બહુ ક્લિયરલી કીધું કે જો 2 વસ્તુની જરૂર છે. એક તો આપણું પર્સનલ રિયલાઇઝેશન પણ હોવું જોઈએ અને બીજું શાસ્ત્રનો રેફરન્સ પણ હોવો જોઈએ. અને શાસ્ત્રમાં લખ્યું છે એ આપણે જેમ કહેવાય ને કે બુકમાં જે એસ્ટાબ્લિશ થયું છે, બીજા ભક્તોને જે અનુભવ થયો છે એ ઉપરથી. અને સેકન્ડલી આપણું અજ્ઞાન રૂપી અંધકાર જ્યારે ઓછો થાય ત્યારે આપણને જે એક આનંદ, એક પ્રેમ, એક શ્રદ્ધાની અનુભૂતિ થાય. આનંદ પ્રેમ તો પછીની વાત છે, પણ એક આપણી શ્રદ્ધા જે વધારે દ્રઢ થાય, તેનાથી આપણે એકદમ કોન્ફિડન્ટલી અનુભવ કરી શકીએ અને કહી શકીએ કે ના કૃષ્ણ જ ભગવાન છે. સો કૃષ્ણ જે છે એ કેવી રીતે બુદ્ધિ આપે છે આ શ્લોકમાં કીધું છે. આપણું જે આંતરિક જગત છે એ અજ્ઞાન રૂપી અંધકારથી ભરેલું છે. આપણને ખબર નથી કે આપણું સારું શેમાં છે, આપણું ખરાબ શેમાં છે, આપણે શું કરવું જોઈએ, આપણે શું ન કરવું જોઈએ. આપણને આ બધી કશી જ ખબર હોતી નથી. અને ઇવન આપણને તો આપણી જે લાગણીઓ હોય ને, આપણી જે ઈચ્છાઓ હોય ને, એમાં પણ ભેદ નથી થતો. કેટલી બધી આપણી લાગણીઓ બિન અનુકૂળ હોય છે આપણા આધ્યાત્મિક વિકાસને. કેટલી બધી આપણી ઈચ્છાઓ જે છે એ અયોગ્ય હોય છે, બરાબર. ને છતાંય આપણે શું કહીએ, ના મારી ઈચ્છા છે, મને આવી ઈચ્છા થઈ. અરે
આપણે ઈચ્છાથી આપણી જાતને અલગ કરી શકવા જોઈએ ને. આપણે આ શરીર નથી. તો શ્રી કૃષ્ણ જે છે એ જ્યારે આપણને જ્ઞાન આપે, હા, તો એ જ્ઞાન આપે ત્યારે આપણે આ અલગ કરવાનું ચાલુ કરીએ. નાસય આમ્યાત્મ ભાવસ્થો આત્મભાવસ્થો. એટલે ભગવાન જે આપણી અંદર રહેલા છે, આત્માની અંદર ભાવસ્થો રહેવું, રાઈટ, ભગવાન ત્યાં રહેલા છે, તો એ નાશ કરી દે આપણા અજ્ઞાનનો. અને આપણને રિયલાઇઝ થાય કે જે મારા મનમાં આ વિચાર આવ્યો છે એ યોગ્ય છે, આ જે ઈચ્છા ઉઠી છે એ યોગ્ય છે, આવી જે લાગણી, જે ઇમોશન આવી છે એ મારે એને બહુ ધ્યાન નહીં આપવું જોઈએ. કારણ કે મનરૂપી સરોવર છે અને એમાં પવન વાય એટલે લહેરખી તો ઉઠવાની. પ્રભુપાદ કે આપણી ચેતના છે, ચેતના જે છે એનું મતલબ આપણે આત્મા છીએ, આત્માનો ગુણ ચેતના છે. એટલે ચેતના જે છે એના કારણે વિચારો તો આવવાના જ. એવો કોઈ વ્યક્તિ નથી કે જેને ખોટી લાગણીઓ, ખોટી ઈચ્છાઓ, ખોટા વિચારો ન આવે. એને ખાલી ભેદ શેમાં છે? એક વ્યક્તિ જે છે એને વિવેકથી એને છૂટી પાડી શકે છે કે આની ઉપર કામ કરવાનું છે, આની ઉપર કામ નથી કરવાનું, અથવા તો આને ડિલે કરવાની છે, આને તરત કરવાનું છે. એને તો એ જે નોલેજ છે ને, એ જે જ્ઞાન છે એ કૃષ્ણ આપણા હૃદયમાં બેસીને આપણને આપે છે. કૃષ્ણ એવો પ્રકાશ, એવી જ્યોત સળગાવે છે કે જેના લીધે આપણને આ ભૌતિક જગત છે એકદમ પ્રકાશમાન દેખાય. આપણને તો એમ થાય અરે દિવસે તો સૂરજ હોય છે ને એમ બી લાઇટ ને અજવાળું હોય છે, બધું પ્રકાશમાન છે. ના, ભૌતિક જગતમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી લાગે. નહીં, આ સંગ કરવાથી બ્રેક લાગશે પ્રગતિમાં, આ સંગ કરવાથી આગળ વધાશે, બોધયંત પરસ્પરમ થશે, રાઈટ. આવું બોલવાથી ફાયદો થશે. ભગવાનનું નામ, ભગવાનની ગુણ, લીલાઓ, રસાલો, ધામ, આ બધાની ચર્ચા કરવાથી ડેફિનેટલી ફાયદો થશે. અને લૌકિક ચર્ચા કરવાથી પ્રજલ્પ થશે, નુકસાન થશે, રાઈટ. તો આવી રીતે આપણું મનની અંદર શ્રી કૃષ્ણ જે છે એ આપણને એકદમ ક્લેરિટી આપવા મળે. એટલે આપણને જે ટેમ્પરરી આનંદ હોય એની પાછળ ભાગીએ નહીં. અને આપણી ઈચ્છાઓ જે છે એ વધારે ને વધારે ભૌતિકમાંથી આધ્યાત્મિક અથવા તો ભક્તિમય ઈચ્છાઓ બનતી જાય આપણી. અને આપણે એને ધીરે ધીરે પોષણ આપી શકીએ. ત્યારે સમજવું છે કે શ્રી કૃષ્ણ ચોક્કસ દીવડો લઈને મારી ચેતનારૂપી અંધકારમાં આવીને પ્રગટાવી રહ્યા છે. અને સ્વાભાવિક રીતે ઈચ્છા થાય કે ભલે ખબર ના પડતી હોય પણ મારે ભગવદ્ ગીતા સમજવી છે. ભલે મને એમ લાગે ને કે એટેમ્પ્ટ હું કરું છું પણ એટલું આઉટપુટ નથી મળતું, પણ મારે આ કરવું છે. અને એવી જ્યારે દ્રઢતા આવે તો સમજવું કે શ્રી કૃષ્ણ જે છે દીવડો પ્રગટાવી રહ્યા છે મારી અંદર. શીલા પ્રભુપાદ જે છે એ કેટલો બધો રેફરન્સ આપે છે અહીંયા આગળ. જીવ ગોસ્વામી, માધવાચાર્ય, રામાનુજાચાર્ય, ચૈતન્ય ચરિતામૃતમાં પણ આવે છે. એ કૃષ્ણ ભજે સેઈ બડા ચતુર. એટલે જે સૌથી વધારે બુદ્ધિશાળી હોય તે કૃષ્ણ ભક્તો હોય. બાકી બીજા બધા તો ગમે ત્યાં શ્રદ્ધાને લગાવવા માટે લાગેલા હોય છે. પ્રભુપાદે સૂર્યનો પણ દાખલો આપેલો છે કે સૂર્ય કેવી રીતે પ્રકાશ ફેલાવી દે છે. તો આ 4 શ્લોકોમાં કૃષ્ણજી જે છે એ એવું કહે છે કે ભાઈ હું તને બુદ્ધિ આપીશ, હું તને જ્ઞાન આપીશ કે જેથી તું મારી પાસે આવી જઈશ, અને માત્ર મને તું તારો પ્રેમ આપી દે. અને અર્જુનનો જવાબ શું છે એ આગળના શ્લોકથી અર્જુનના જવાબ ચાલુ થાય છે. અર્જુન જે છે એ બહુ ક્લિયરલી સેમ જે કૃષ્ણજી કહે છે એને રિપીટ કરે છે કે ભાઈ તમે જે કીધું એ મેં સાંભળ્યું, હું એ સમજ્યો, અને મને પણ પૂરેપૂરી ખાતરી થઈ છે તમે જે કહે છો એ સાચી વાત છે. ભગવદ્ ગીતાનો વાસ્તવિક સાર છે અહમ સર્વસ્ય પ્રભો મત્ત સર્વમ પ્રવર્તતે. હું દરેક વસ્તુનું મૂળ છું. જે આ સમજે છે ભજન તે, તો બસ ભજન કોના માટે છે? ઇતિ મત્વા. જ્યારે કોઈ સમજે છે કે કૃષ્ણ એ દરેક વસ્તુનું મૂળ છે, જ્યારે કોઈ આ વસ્તુને સંપૂર્ણ રીતે સમજે છે ત્યારે તેનું ભજન સંપૂર્ણ છે. સંપૂર્ણ રીતે સમજે ત્યારે ભજન સંપૂર્ણ થાય. વેન વન અન્ડરસ્ટેન્ડ્સ પરફેક્ટલી ધીસ થિંગ ધેન ઇઝ ભજન ઇઝ પરફેક્ટ. કે દરેક વસ્તુનું મૂળ શ્રી કૃષ્ણ છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણે એને હંમેશા યાદ રાખવો જોઈએ. અને ફર્ધર જ્યારે આની આગળનો શ્લોક આવે છે 12મો જે શ્લોક છે, 12મો 13મો સાથે છે. ને એમાં અર્જુન જે છે એ કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુ. અને પછી પાછું એડ કરે છે આહુસ્ત્વા મુષય સર્વે દેવર્ષિ નારદસ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવિષિ મે. તમારો જે ક્લોઝ બુક ઓપન બુક ક્વેશ્ચન્સ છે એમાં આવે છે કે આ 12મા શ્લોકમાંથી ગઈ વખતે માતાજી પણ પૂછતા હતા કે 12મા શ્લોકમાંથી કેવી રીતે પ્રૂવ થાય છે કે શ્રી કૃષ્ણ જે છે
એ અને જીવ બંને અલગ છે. આમ જોવા જાવ તો સીધે સીધું એ કાઢવું થોડું ડિફિકલ્ટ લાગે, પણ તમે ભાવાર્થ વાંચો ને થોડુંક એમાં મનન કરો તો બહુ ક્લિયરલી આવે. લાઈક પહેલો જ શબ્દ છે પરમ બ્રહ્મ. તો બ્રહ્મ જે છે, જીવને પણ બ્રહ્મ કહેલો છે ઘણી બધી જગ્યાએ. બ્રહ્માજીને પણ ક્યારેક કહેવામાં આવે છે, અથવા તો ભગવાનને સમજવાના 3 તબક્કામાં પણ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આવે છે, એને પણ બ્રહ્મ કહેવાય છે. તો અર્જુન અહીંયા આગળ બહુ ક્લિયર કહે છે કે બ્રહ્મ ઘણા બધા છે. ઓકે, બરાબર, પણ પરમ બ્રહ્મ તમે જ છો. એક બહુ સરસ ઉદાહરણ પ્રભુ આપે કે આપણે એમ કહીએ કે હું ભારતીય છું, અને ભારતના પ્રધાનમંત્રી પણ કહે કે હું ભારતીય છું, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે હું પ્રધાનમંત્રી છું, કારણ કે હું ભારતીય છું, પ્રધાનમંત્રી પણ ભારતીય છે, માટે હું પણ પ્રધાનમંત્રી છું. એવું કહી શકાય? ન કહી શકાય ને, સ્વાભાવિક છે. એવી રીતે આપણે પણ શાશ્વત છીએ, શ્રી કૃષ્ણ પણ શાશ્વત છે, પણ આપણે પરમ બ્રહ્મ નથી. અને એટલે બહુ મહત્વનું છે, આપણે બ્રહ્મ છીએ અથવા તો જીવ છીએ, અને શ્રી કૃષ્ણ જે છે એ પરમ બ્રહ્મ છે. અને આનો જે પ્રભુપાદે ભાવાર્થ આપેલો છે એ પણ બહુ જ મહત્વનો ભાવાર્થ છે. એની લાઈન બાય લાઈન વાંચવી જોઈએ, પણ દેર આર સો મેની ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઇન ધ પરપટ. અને પ્રભુપાદ કહે છે કે જે વ્યક્તિ કૃષ્ણ કથા કરવા માટે અને ભક્તો સાથે સંકળાવવા માટે લાલાયિત હોય તે વ્યક્તિ જ માત્ર ભક્તિ યોગમાં આગળ વધી શકે છે. આ બે વસ્તુની ખૂબ જરૂર છે. અને મે બી ફર્ધર આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ કેન સી ઇટ ઇઝ ઓલરેડી 9. અને જ્યારે એક એક્સરસાઇઝ છે આ પ્રેઝન્ટેશનમાં કે જે આપણે બાકી રહી ગઈ છે, જે સ્ટાર્ટમાં હતી પણ વી કુડ નોટ ડુ. એવું કરી શકીએ આપણે કે આની ઉપર તમે જો વાંચીને આવો તો કાલે વાંચવાનો સમય બચી શકે. તો એ આપણે ટ્રાય કરી શકીએ. તો તમે નોટ કરી લો. એકચ્યુઅલી 4 જે ચતુશ્લોકી ગીતા, ભગવદ્ ગીતાના જે શ્લોક છે એના ભાવાર્થ તમારે વાંચવાના છે, અને એ ભાવાર્થ ના અંદરથી yeah, this is already done. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. This is already done. That was good. તમારા ગ્રુપમાં ચર્ચા કરો. સંસ્કૃત શબ્દો, શબ્દ સમૂહો, શબ્દ અનુવાદ માટે ભાવાર્થમાંથી જે કંઈ પણ નિવેદનો હોય તે, અને એવા પોઈન્ટ પસંદ કરો જે લાગુ કરો તો તમારા આધ્યાત્મિક અભ્યાસમાં વધારો થશે. એક પહેલું પર્સનલ એપ્લિકેશન છે, અને બીજી પ્રીચિંગ એપ્લિકેશન છે કે પ્રચારમાં પણ વાપરી શકાય. બીજા વ્યક્તિને કૃષ્ણ કોન્શિયસનેસ આપવા માટે, કૃષ્ણ કોન્શિયસનેસમાં વાળવા માટે પણ ઉપયોગ કરી શકાય. એવા મુદ્દાઓ આપણે પસંદ કરવાના છે, અને એવા મુદ્દાઓ માટેના શબ્દો, શબ્દ સમૂહો, અનુવાદ એ ભાવાર્થમાંથી લેવાના છે. આપણો આધ્યાત્મિક અભ્યાસ આપણે કેવી રીતે વધારી શકીએ અને પ્રચારમાં કેવી રીતે વાપરી શકીએ. આખી ચતુશ્લોકી ગીતા એટલે કે 8, 9, 10 ને 11 ચારેના ભાવાર્થ વાંચીને, ઓકે, તો બધા જે છે વાંચીને પોતાના મુદ્દા તારવીને આવો તો કાલે સીધું આપણે એને ગ્રુપ્સ બનાવી શકીએ. અને ગ્રુપ્સ બનાવીને તમે ગ્રુપમાં જે તમે કોમન વ્યક્તિ સિલેક્ટ કરો કે જે તમારા ગ્રુપને રિપ્રેઝેન્ટ કરે તે વ્યક્તિને તમે એ પોઈન્ટ કહી શકો. ઓકે, તો આનો ફોટો તમે લઈ શકો છો, અને હું ચેટ બોક્સમાં પણ નાખી દઉં છું. આ એડમિન્સને વિનંતી કે તેઓ પણ તેને ગ્રુપમાં પોસ્ટ કરી દે, જેથી કાલે બધા. હા માતાજી, થેન્ક યુ. સો ઓકે, સો વીલ એન્ડ ઇટ હિયર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव की जय। श्रीला प्रभुपाद की जय। हरे कृष्ण प्रभु प्रभु जी अटेंडेंस मिलते એટેન્ડન્સ લિંક નથી આવ્યું. મૂકું છું પ્રભુ. હા, હરે કૃષ્ણ મૂકું છું 1 મિનિટ. હરે કૃષ્ણ. માતાજી